નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા જોવાનું છે મોડલ પેપરની આપણે વાત કરી હતી કે મોડલ પેપર એટલે કે જે અગાઉના વર્ષમાં જે પેપર લેવાયેલું છે એ પેપરમાં કેવા કેવા પ્રશ્નો પૂછાયેલા છે, બરોબર, કે જેનાથી તમને ખ્યાલ આવે કે પરીક્ષામાં કેવા કેવા પ્રશ્નો પૂછાય છે, કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, બરોબર. એનું આપણે સોલ્યુશન કરીશું. આન્સર કી આપવાની વાત નથી, આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે, બરોબર, ગણતરી સાથે. તો એમાં આપણે વિભાગ 1 જે માનસિક ક્ષમતા કસોટી તમારે આવે છે ભાઈ, જે માનસિક ક્ષમતા કસોટી આવે છે, બરોબર, એની આપણે જે 90 પ્રશ્નો છે એ પહેલા ચર્ચા કરીએ. ચાલો, એમાં આપણે બધા પ્રશ્નો ગણવાના છે, સમજૂતી સાથે આપણે આગળ વધવાનું છે, બરોબર. ચાલો આગળ વધીએ. સૂચના: નીચે આપેલા 1 થી 10 પ્રશ્નોમાં સંખ્યાઓને એક ચોક્કસ નિયમાનુસાર અંક શ્રેણીમાં ગોઠવવામાં આવેલ છે, જેમાં એક અંક ખૂટે છે. તે ખૂટતા અંકના સ્થાને પ્રશ્નાર્થની નિશાની કરેલ છે. આપેલ 4 વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખૂટતો અંક શોધો. ટૂંકમાં આ શ્રેણીના પ્રશ્નો છે, 1 થી 10 પ્રશ્નો છે એ શ્રેણીના છે. ચાલો, કેવા પ્રશ્નો પૂછાય છે એના ઉપર આપણે નજર કરીએ. હવે જુઓ બાળ મિત્રો, અહીંયા તમારી સામે પહેલો પ્રશ્ન આવ્યો છે. પહેલો પ્રશ્ન કંઈક આ રીતે આપેલો છે: 4, 9, 19 અને 34. હવે જેટલા બાળકો વિડીયો જોઈ રહ્યા છે એ તમામ બાળકોને જેમને આનો જવાબ આવડતો હોય એમને સાઈડમાં કોમેન્ટ કરતી જવાની છે, એનો કોઈ આપણે વાંધો નથી, બરોબર. તમને જવાબ આવડતો જાય એટલે તમારે કોમેન્ટ કરતી જવાની છે. એ પહેલા હજી જેમને વિડીયો લાઈક કરવાનો બાકી હોય એને લાઈક કરી દેવાનું છે. હવે જુઓ અહીંયા 4, 9, 19 અને 34 પછી ખાલી જગ્યા આપી, તો આમાં જવાબ શું આવશે? તો કે જુઓ, 4 થી 9 સુધી જાઓ તો 5 નો વધારો થયો, 9 થી 19 સુધી જાઓ તો 10 નો વધારો થયો, 19 થી 34 સુધી જાઓ તો કેટલાનો વધારો થયો? 15 નો વધારો થયો. તો હવે અહીંયા આપણે કેટલાનો વધારો કરવાનો? તો કે 5, 10, 15, તો પછી વધારો કરવાનો હવે 20 નો, તો 34 વત્તા 20 કરો એટલે શું જવાબ આવે ભાઈ? 54 જવાબ આવે, બરોબર. તો અહીંયા આપણો સાચો જવાબ શું થાય? સી આપણો સાચો જવાબ થશે. ચાલો આગળ વધીએ. 7 બીજા નંબરનો પ્રશ્ન. ભાઈ વિડીયો ઘણો લાંબો થવાનો છે, બરોબર. સમય તમારી પાસે જેટલો હોય એટલું વધારે સારું છે. આપણે બધા પ્રશ્નોનું સોલ્યુશન કરતું જ જવાનું છે. જે બાળકોને પ્રશ્નનો જવાબ આવડતો હોય એને કોમેન્ટ કરતી જવાની છે. 42, 168 અને ખાલી જગ્યા. ચાલો, આમાં કઈ રીતે આપેલું છે ભાઈ? તો જે બાળકોને આનો જવાબ આવડતો હોય એમણે કોમેન્ટ કરી દેવાની છે. ચાલો તો જુઓ, અહીંયા જુઓ 7 અને 14 એની વચ્ચે તો કે ગુણ્યા 2, 7 ગુણ્યા 2 કર્યા તો 14 થયા. એ જ રીતે તમે 14 ગુણ્યા 3 કરો તો 42 થાય. 42 ગુણ્યા તમે 4 કરશો તો 168 થાય. તો હવે આપણે અહીંયા ખાલી જગ્યા માટે શું કરવાનું? તો કે ખાલી જગ્યા માટે તમારે અહીંયા પહેલા તમે 2 વડે ગુણ્યા, 3 વડે ગુણ્યા, 4 વડે ગુણ્યા. તો હવે તમે શેના વડે ગુણશો? તો કે 5 વડે ગુણાકાર કરીશું. તો 168 ગુણ્યા તમે 5 કરશો એટલે જવાબ 840 આવશે. કેટલો આવશે મિત્રો? 840 આવશે. તો આવા પ્રશ્નો તમને પૂછાય છે. જે બાળકોને એવું હતું, બરોબર, કે સાહેબ ફાંકે ચડી જતા આપણે શ્રેણીને એવું કરાવતા ત્યારે, તો ભાઈ એવું કાંઈ નહોતું. આવા પ્રશ્નો તમને પૂછાય જ છે, બરોબર. જુઓ, હજી તો ઘણા આવા પ્રશ્નો આવશે. આ 2022માં પૂછાયેલા પ્રશ્નો છે બધા. ચાલો આગળ વધો. ચાલો ભાઈ, જે આગળ વધીએ એ પહેલા જે બાળકોને ખબર નથી એમના માટે કે આપણા વોટ્સઅપ ગ્રુપમાં ફ્રીમાં ટેસ્ટ લેવામાં આવે છે. NMMS ની તૈયારી હોય, જ્ઞાન સાધનાની તૈયારી હોય કે CET ની તૈયારી હોય, બરોબર. એ સિવાય પરીક્ષાને લગતી કોઈ પણ માહિતી હોય બધું આપણા વોટ્સઅપ ગ્રુપમાં આપવામાં આવે છે. તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવું જરૂરી છે. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો અહીં જે તમને સ્ક્રીન પર નંબર દેખાય છે એ નંબર પર તમારે ગ્રુપ લખીને વોટ્સઅપ મેસેજ કરવાનો છે, એટલે તમને ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જશે, બરોબર. ચાલો આગળ પ્રશ્ન તરફ વધીએ. 3 નંબરનો પ્રશ્ન. પ્રશ્ન કંઈક આવો છે ભાઈ: 34, 33, 29, 20 અને પછી ખાલી જગ્યા. ચાલો, જે બાળકોને જવાબ આવડતો હોય એમને જવાબ આપતો જવાનો છે. ચાલો, આમાં કઈ રીતે છે ભાઈ? 34, 33, 29, 20 અને પછી આપ્યું છે ખાલી જગ્યા. વિકલ્પ A 4, B 16, C 12 કે D 10. શું જવાબ આવશે? ચાલો તો જુઓ ભાઈ,
જેમને જવાબ આપી દીધો એમના માટે સારી વાત છે, જેમને નથી આવડ્યું તો જુઓ ભાઈ અહીંયા 34 થી 33 માં એક ઓછા થયા. 33 થી 29 માં કેટલાનો ઘટાડો થયો? 4 નો ઘટાડો થયો. 29 થી 20 માં કેટલાનો ઘટાડો થયો? 9 નો ઘટાડો થયો. તો અહીંયા કેટલાનો ઘટાડો કરવો એ કેમ આપણને ખબર પડે? તો કે ભાઈ અહીંયા તો 4 નો થયો, અહીંયા 9 નો થયો, અહીંયા 1 નો થયો, કાંઈ ક્રમ તો નથી જળવાતો. પણ જળવાય છે મિત્ર. જો અહીંયા જુઓ આ કોનો વર્ગ છે? 1 નો વર્ગ. 4 કોનો વર્ગ છે? 2 નો વર્ગ. 9 કોનો વર્ગ છે? 3 નો વર્ગ. તો હવે અહીંયા કોના વર્ગ આપણે લખીશું? કોનો વર્ગ લખીશું? અહીંયા આપણે લખીશું 4 નો વર્ગ. 4 નો વર્ગ કેટલો થાય ભાઈ? 4 નો વર્ગ થાય 16. તો 20 માંથી 16 બાદ કરો તો કેટલા વધે? 4 વધે. એટલે અહીંયા આપણો જવાબ થાય એ આપણો સાચો જવાબ થાય. ચાલો આગળ વધીએ. ચાલો અહીંયા આપેલું છે 48. જે બાળકોને જવાબ આવડતો હોય કોમેન્ટ કરતા જજો ભાઈ. 48, 12, 4, 2 અને ખાલી જગ્યા. ચાલો અહીંયા વિકલ્પ એ માં 1 આપેલું છે, વિકલ્પ બી 2 છે, વિકલ્પ સી 0 છે અને વિકલ્પ ડી -1 છે. તો અહીંયા કઈ રીતે આનો જવાબ આવશે? ચાલો જે બાળકોને ખબર હોય એમને કોમેન્ટ કરી દેવાની છે, નથી ખબર એ અહીંયા જુઓ. જો 48 થી 12 આપ્યા છે તો ત્યાં આપણે 12 48 થાય એટલે કે 48 ને તમે 4 વડે ભાગો તો 12 આવે. 12 ને તમે 3 વડે ભાગો તો 4 આવે. 4 ને તમે 2 વડે ભાગો તો 2 આવે. હવે અહીંયા તમે કેટલા વડે ભાગશો? તો જો તમે 4 પછી 2 પછી હવે તમે અહીંયા 1 લખી નાખો ભાઈ તો તમારો જવાબ ખોટો પડે. શું કામ? તો કે 2 ને હવે તમારે ભાગવાના હોય 1 વડે. એટલે 1 ને તમે 2 ને તમે 1 વડે ભાગો તો જવાબ શું આવે? તો કે 2 જ આવે. એટલે વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થાય. ચાલો આગળ વધો. 5 નંબરનો પ્રશ્ન 3, 10, 45, 220 અને ખાલી જગ્યા. 3, 10, 45, 220 અને ખાલી જગ્યા. ભાઈ ધ્યાનથી જો તમને મજા આવતી હોય તો બેસજો, બરોબર. છેલ્લે સુધી આપણે બધા પ્રશ્નોના સોલ્યુશન મેળવવાના છે. બીજે ઘણી જગ્યાએ હોય છે કે ખાલી તમને આન્સર કી આપી દેવાની, એવું નથી, બરોબર. બધા આપણે સમજાવવાના છે. તો વિડીયોને લાઈક કરી દો ભાઈ. વિડીયોને લાઈક કરવી ફરજિયાત છે. તો બધા આપણે સમજવાના છે. 90 પ્રશ્ન છે ને એનું સોલ્યુશન આપણે કરવાનું છે, પણ વિડીયોને લાઈક કરવી જરૂરી છે. ચાલો જુઓ 3, 10, 45, 220 અને ખાલી જગ્યા. તો અહીંયા કઈ રીતે સંબંધ છે એ તમને હવે મેળવવાનો છે. તો જુઓ આમાં કઈ રીતે આપેલી હતી ને આ શ્રેણી બહુ ઘણી, અમુક શ્રેણી આમાં બહુ અઘરી પૂછાઈ ગયેલી હતી. જુઓ અહીંયા કઈ રીતે હતું ખબર? આ પહેલું પદ છે એ કઈ રીતે હતું? તો કે પહેલું 3 આપ્યું પછી 10 છે એના માટે શું કરેલું હતું? તો કે 3 એને ગુણ્યા 5 કર્યા અને એટલે 15 થયા, એમાંથી 5 બાદ કર્યા તો 10 મળ્યા. ચાલો હવે આ પદ મેળવવા માટે તો કે હવે 10 એને ગુણ્યા 5 કરો તો કે 50, એમાંથી 5 બાદ કરો તો 45. જોયું? આ રીતે આપેલું હતું. હવે તો કે 45 ગુણ્યા 5 કરો તો કેટલા થાય? તો કે 225, એમાંથી 5 બાદ કરો તો 220. હવે આપણે જે પદ મેળવવાનું છે તો એ પદ કયું થાય? તો કે 220 ગુણ્યા 5 કરવાના અને એમાંથી 5 બાદ કરવાના. તો 220 ગુણ્યા 5 કરો તો 1100 થશે, એમાંથી 5 બાદ કરો તો કેટલા થશે? 1095. તો આ રીતે આપણો જવાબ 1095 આવતો હતો. વિકલ્પ સી આપણો સાચો જવાબ હતો. ચાલો આગળ વધીએ. 6 નંબર અહીંયા તમને આપેલું છે મિત્રો 4, 7, 25, 10 ખાલી જગ્યા 20, 16, 19. આ રીતે કઈક શ્રેણી પૂછેલી હતી. હવે જે બાળકોને જવાબ આવડતો હોય એમને કમેન્ટ કરવાની છૂટ છે, પણ જો આ શ્રેણી છે ને બહુ વધારે પડતી કન્ફ્યુઝિંગ વાળી હતી. આમાં શું કરેલું છે ખબર? આ બે જૂથ અને આ બે જૂથ આમની વચ્ચે સંબંધ જળવાય છે. જ્યારે આ જે ત્રીજો 2 મૂકીને ત્રીજો જે આવે છે એમાં 5 નો ઘટાડો, એટલે કે હવે કદાચ આની પછી કોઈ પદ હોત તો એ કયું હોત? 15 હોત. પણ આપણે એની હારે ક્યાં મતલબ છે સાહેબ? અહીંયા આપણે જે ખાલી જગ્યા આપ્યું એનો કરો ને, બરોબર. તો ખાલી જગ્યા માટે આપણે શું કરશું? તો કે જુઓ અહીંયા 4 + 3 કરો તો 7 થાય, 16 + 3 કરો તો 19 થાય. તો અહીંયા 10 + 3 કરો એટલે 13 આપણો જવાબ હતો ભાઈ. અહીંયા શું આપણો જવાબ હતો?
13 આપણો સાચો જવાબ હતો. તો આવી પણ શ્રેણી તમને પૂછાય છે. હજી એક શ્રેણી એવી જ પૂછેલી હતી 2022 માં, બરોબર. જુઓ, આવી શ્રેણી તમને પૂછી હતી 83, 73, 93, 63, ખાલી જગ્યા 93, 43. આમાં કઈ રીતે એને રમત કરેલી છે ખબર? જુઓ, આમાં એ રીતે કરેલું છે કે તમારે છે ને 93 ને ધ્યાનમાં લેવાના નથી. 93 ને તમારે ધ્યાનમાં લેવાના નથી. 93 ને અવગણી નાખવાના. એ સિવાયની શ્રેણી તમારે રાખવાની. તો કે કઈ રીતે? તો કે આ રીતે 83 - 10 73, 73 - 10 63, 63 - 10 53 અને 53 - 10 તો કે 43. આ રીતે શ્રેણી બનાવેલી હતી. એટલે વિકલ્પ સી આપણો સાચો જવાબ થાય. તો કે આવા પ્રશ્નો પૂછાય? તો કે હા ભાઈ પૂછાય. આ પૂછાયેલા જ પ્રશ્નો છે, બરોબર. અહીંયા કોઈ ફાકા આપણે મારતા નથી. એટલે આવી પણ તૈયારીમાં રહેવું. તમને કઈ બીવરાવાની વાત નથી, પણ આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે, બરોબર. ચાલો, આ પૂછાયેલા જ પ્રશ્નો છે. આગળ વધો. ચાલો, હવે તમારી સામે આવ્યું છે ભાઈ 11, 12, 13, 13, 15, ખાલી જગ્યા અને 17. ચાલો, આમાં જે બાળકોને જવાબ આવડતો હોય એ કોમેન્ટ કરતા જાય ભાઈ. જુઓ, આમાં કઈ રીતે પ્રશ્ન આપેલો છે ભાઈ? તો કે જુઓ, અહીંથી 11 થી 13, 13 થી 15, 15 થી 17, એટલે કે 2 નો વધારો થાય, 2 નો વધારો થાય, 2 નો વધારો થાય. જ્યારે બીજું તો કે 12 થી 13 અને 13 થી અહીંયા, તો કે અહીંયા 1 નો વધારો થયો, 13 પછી પાછો 1 નો વધારો કરો તો જવાબ આવે 14. અને કદાચ આની પછીનું કોઈ પદ હોત તો એ હોત 15. એટલે આપણો જવાબ 14 થાય. આપણો જવાબ શું થાય? 14 થાય. વિકલ્પ એ આપણો સાચો જવાબ છે. ચાલો, આગળ વધો. 9 નંબરનો પ્રશ્ન. અહીંયા તમને આપેલું છે ભાઈ 140, 68, 32, 14 અને ખાલી જગ્યા. ચાલો, આમાં શું કરેલું છે ભાઈ? તો કે જો આમાં એવું કરેલું છે કે 140 ભાગ્યા 2 એને ઓછા 2. 140 ભાગ્યા 2 કરો તો 70 થાય. 70 માંથી 2 બાદ કરો તો 68 થાય. 68 ભાગ્યા 2 ઓછા 1 એટલે 34. 34 - 2 તો 32. 32 ભાગ્યા 2 કરો તો 16 એને -2 તો 14. 14 ભાગ્યા 2 કરો તો 7 અને એને ઓછા 2 કરો તો 5. તો અહીંયા તમારો જવાબ આવે 5. વિકલ્પ એ તમારો સાચો જવાબ થશે. તો આવી રીતે પણ શ્રેણી પૂછાય છે. તો તૈયારીમાં રહેવું મારા વાલા, બરોબર. ચાલો, આગળ વધીએ આપણે. 10 નંબરનો પ્રશ્ન. ચાલો, અહીંયા આપેલું છે તમને 4. હજી લાઈક કરવાની બાકી છે ભાઈ, લાઈક કરી દેજો. જેમને હજી લાઈક કરવાની બાકી હોય વિડીયો લાઈક કરી દેજો હો ભાઈ. એટલે તમારી જેવા બીજા વિદ્યાર્થી હોય ને એમના સુધી આપણા વિડીયો પહોંચે. બીજું, અમને થોડું ઘણું પ્રોત્સાહન મળે આ કામ કરવાનું, બરોબર. તમારી માટે નવા નવા મોડલ પેપર ને એવું લાવવાનું પ્રોત્સાહન મળે તમે લાઈક કરો ને તો. ચાલો, હવે જુઓ, અહીંયા કઈ રીતે આપેલું છે ભાઈ? જે બાળકોને જવાબ આવડતો હોય એમને કોમેન્ટ કરી દેવાની, બરોબર. ચાલો, અહીં તમને આપેલું છે ભાઈ આ રીતે. જુઓ, આ 2 નો વર્ગ છે, આ 3 નો ઘન છે, અહીંયા 4 નો વર્ગ, પછી તો કે 5 નો ઘન, 6 નો વર્ગ. તો અહીંયા શું આવે ભાઈ? 7 નો ઘન આવે. શું આવે? 7 નો ઘન. 7 નો ઘન થાય 343. વિકલ્પ ડી આપણો સાચો જવાબ થાય. પણ આ તમને ક્યારે આવડે? કે તમે વર્ગ અને ઘન છે એ પાકા કરેલા હોય તો દિમાગમાં તમને લાઈટ થાય, મગજમાં લાઈટ થાય, બરોબર. નકર તમે બાદ કર્યા કરો ને તફાવત મેળવા કરો ને કાંઈ ભેગું થાય નહીં. તો હજી મારા વાલા તમારી પાસે સમય છે. વર્ગ અને ઘન છે એ પાકા કરી લેજો, બરોબર. કમસે કમ 15 સુધીના વર્ગ અને 15 સુધીના ઘન તો તમને આવડવા જોઈએ. ચાલો, આગળ વધો. સૂચના. પ્રશ્ન નંબર 11 થી 14 માં દર્શાવેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવો. ચાલો ભાઈ, ત્રિકોણની ગણતરી આપણે આવી છે. ત્રિકોણની ગણતરી આવી ગઈ. ચાલો, 11 નંબરમાં ત્રિકોણ તમને જે દેખાય છે એ ત્રિકોણમાં કુલ કેટલા ત્રિકોણ બને છે એ આપણે મેળવવાના છે. ચાલો, કેટલા બને છે? તો કે ભાઈ આવી ત્રિકોણની ગણતરી છે એ આપણે કઈ રીતે કરીએ? તો કે અહીંથી આપણે ભાગ ગણીએ. જુઓ, આ પાયો 1 આપી દઈએ, આને પાયો 1 આપીએ, આને પાયો 2 આપીએ અને આને પાયો 3 આપીએ. ચાલો, હવે પાયા નંબર 1 માં આપણે નંબર આપી દઈએ. ચાલો, 1, 2, 3 અને
4. પછી 2 માં તો કે 1 અને 2. 3 માં તો કે 1 2 3 4 5 6 અને 7. હવે આપણે કઈ રીતે ભાઈ ત્રિકોણ મેળવતા? તો કે પાયા નંબર 1 થી બનતા ત્રિકોણ. પાયા નંબર 1 થી બનતા ત્રિકોણ કેટલા છે ભાઈ? કોઈ કહેશે? ચાલો કઈ રીતે મેળવવાના? જે બાળકોએ આગળના વિડીયો જોયા હોય એમને ખ્યાલ હશે. 1 2 3 અને 4 છે તો કેટલા? 1 + 2 + 3 + 4 કરવાના એટલે આપણને કુલ ત્રિકોણ મળે. પાયો 1 થી બનતા. પાયો 1 થી કેટલા બને? 10 બને. જ્યારે પાયા નંબર 2 થી બનતા ત્રિકોણ કેટલા છે? તો કે 1 + 2 એટલે કે 3 છે. ચાલો પછી તો કે પાયા નંબર 3 થી બનતા ત્રિકોણ તો કે કેટલા? તો કે 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7. તો કે 15 ને 6 1 થી 5 નો સરવાળો કરો એટલે 15 થાય. 15 ને 6 કરો એટલે 21. 21 ને 7 28. એટલે 28 ત્રિકોણ થાય પાયા નંબર 3 થી. તો કુલ ત્રિકોણ કેટલા થાય? કુલ ત્રિકોણ તો કે કુલ ત્રિકોણ બરાબર 10 + 3 + 28 એટલે કે 13 + 28 કેટલા થાય? 41 થાય. કેટલા ત્રિકોણ થાય? 41 ત્રિકોણ મળે. વિકલ્પ સી આપણો સાચો જવાબ થાય. ભાઈ આપણે આની વ્યવસ્થિત ગણતરી ચેનલ ઉપર આપેલી જ છે. જે બાળકોને જોવાની બાકી હોય એ જોઈ લેજો, બરોબર? અહીંયા નહીતર કાંઈ ટપો નહીં પડ્યો હોય તમને. ચાલો આગળ વધો. 12 નંબરનો પ્રશ્ન જો ભાઈ, ત્રિકોણની અંદર ત્રિકોણ આપેલ છે, ત્રિકોણની અંદર સમાંતર ત્રિકોણ આપેલ છે, તો આમાં કુલ ત્રિકોણ મેળવવા માટે આપણે કઈક સૂત્ર આપેલું છે આગળના લેક્ચરમાં. શું કરવાનું? તો કે 2n - 5 કરી નાખવાના. 2 જ્યાં n બરાબર તો કે ત્રિકોણમાં અંદર દેખાતા ત્રિકોણ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. તો અહીંયા લખો 16 - 5 એટલે કે 32 - 5 બરાબર 27 ત્રિકોણ બને. કેટલા ત્રિકોણ બને ભાઈ? 27 ત્રિકોણ બને. આમાં કાંઈ ફેર ન પડે, બરોબર? ચાલો તો આવી ઘણી બધી આકૃતિની ગણતરી છે, રીઝનિંગની શોર્ટ ટ્રીકો છે, બધું આપણી બુકમાં આપેલું છે. બુક છે ધોરણ 8 NMMS + GSSC, નૂતન NMMS + GSSC કે જે NMMS ની પરીક્ષામાં તો તમને કામ લાગવાની, પરંતુ જ્ઞાન સાધનાની પરીક્ષાનો પણ સિલેબસ આમાં આવી ગયેલો છે. તો બે બુક છે એ એક બુકની કિંમતમાં તમને મળી શકે છે, બરોબર? NMMS અને જ્ઞાન સાધના બંને પરીક્ષાનો સિલેબસ તમને આમાં મળી જશે. તો જો આ બુક તમે લેવા માંગતા હો તો અહીંયા કિંમત 330 રૂપિયા છે, પરંતુ ભાઈ હજી તમારી માટે ડિસ્કાઉન્ટ 300 રૂપિયા ક્યાં સુધી? 14/1/2025 એટલે કે ઉત્તરાયણ પહેલા જો ઓર્ડર આપો તો 300 રૂપિયામાં આ બુક તમને મળી જશે. એમાં પણ હજી સાંભળો, 300 રૂપિયાની ઉપર 30 રૂપિયા હજી ભેળવો તો 330 રૂપિયા જો તમે આપો તો 330 રૂપિયામાં તમને શું શું મળશે ભાઈ? તો કે NMMS જ્ઞાન સાધનાની બુક, NMMS અને જ્ઞાન સાધનાની બુક, એને વત્તા ઉપરથી શું મળશે? તો કે ધોરણ 8 NMMS ના પેપર સેટ 2023-24 આવૃત્તિ 10 મોડલ પેપરની બુક છે એ પણ તમને 330 રૂપિયામાં મળી જશે. પણ શું? તો કે 14/1/2025 ઉત્તરાયણ પહેલા ઓર્ડર કરો તો. બુક ઓર્ડર કરવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો અહીં જે તમને નંબર દેખાતો હોય આ નંબર પર તમારે વોટ્સઅપમાં મેસેજ કરીને બુકની નામ લખવાનું છે, બુકનું નામ, એટલે તમને કઈ રીતે આગળ ઓર્ડર કરવો એ વાત કરશે. ચાલો આગળ વધો પ્રશ્નો તરફ. ચાલો 13 નંબરનો પ્રશ્ન. આમાં કુલ કેટલા ત્રિકોણ બને છે? ભાઈ ભૂલી ન ગયા હોય હો પાછા તમે. આપણે ત્રિકોણની ગણતરી કરીએ છીએ. શું કરીએ છીએ? ત્રિકોણની ગણતરી કરીએ છીએ. તો આમાં કુલ કેટલા ત્રિકોણ બનશે? જુઓ તો. હવે ભાઈ તમને આપણે એકવાર એવી વાત કરી હતી કે આ રીતનું ચોરસ આપણને દોરેલું હોય તો આમાં કુલ કેટલા ત્રિકોણ બને? આ એક ભાગમાં 8 ત્રિકોણ બને. કેટલા ત્રિકોણ બને? 8 ત્રિકોણ બને. તો પેલા તો તમે આમ ગણી લો, 1 2 3 અને 4 ભાગ છે, બરોબર? 4 ભાગ આ ગણી લો તો 8 ત્રિકોણ ઈ થયા, બરોબર? એટલે 8 ત્રિકોણ એકમાં બને તો એવા 4 થયા. એટલે કેટલા થાય? તો કે આવા જે ભાગ છે, આ પ્રકારના ભાગ, એના થઈને જ તે તમને કેટલા ત્રિકોણ મળી જશે? 32 ત્રિકોણ મળશે. કેટલા ત્રિકોણ મળશે? 32 ત્રિકોણ મળશે. હવે એ સિવાય કોઈ ત્રિકોણ છે? તો કે હા. ક્યાં ક્યાં? તો કે જુઓ, હવે જે તમને આકૃતિ એક દેખાય છે, આ આખી આકૃતિ જે દેખાય છે, બરોબર, એમાંથી આ લાલ પેન વાળો જે ભાગ છે એ તમે વિચારો મગજમાં. ચાલો
આ ભાગ ખાલી વિચારો તમે. એ આવો જ થયો, એ પણ આવો જ ભાગ થયો ભાઈ, બરોબર. તો આમાં કેટલા ત્રિકોણ બને? તો કે 8 બને. તો એ હજી 8 બનશે. હવે તમે વિચારો તો ભાઈ, હજી આપણે પેનનો કલર બદલાઈએ. ચાલો હવે તમે એક આ ત્રિકોણ, આ ચોરસ વિચારો. તો અહીંયા કઈક ચોરસ દેખાય છે તમને? જુઓ તો એ કઈક આવું છે. મૂળ તો આની જેવું જ છે, બરોબર. તો એનાથી કેટલા બનશે? 8 બનશે. તો 8 ઈ છે. હવે તમે એમ નામ ખાલી વિચારી લો તો કેટલા થયા? 32 ને 8 40, 40 ને 8 48 થઈ ગયા, બરોબર. 48 તો અત્યારે જ થઈ ગયા. તો કેટલા ત્રિકોણ આમાં બને? તો કે 40 કરતા વધારે બને ભાઈ. કેટલા બને? 40 કરતા વધારે બને. ચાલો, આ બધી ગણતરી ક્યારે આવડે? તમે આગળના લેક્ચર જોયા હોય ત્યારે આવડે તમને. એમનામ પાછું અહીંયા ટપો નહીં પડે, બરોબર. અને અત્યારે બધું સમજાવવા બેસ્યું તો ઘણો લાંબો વિડીયો બની જશે. એટલે આગળના જે લેક્ચર છે જોવાના બાકી હોય એ જોઈ લેજો. ચાલો, 14 નંબરનો પ્રશ્ન. આ આકૃતિમાં કેટલા ત્રિકોણ બનશે? જુઓ ભાઈ, આ આકૃતિમાં કેટલા ત્રિકોણ? આમાં કાંઈ સૂત્ર બૂત્ર વાપરવાનું નથી. આ એક, પછી આ બીજું, આ ત્રીજું અને આ ચોથું. 4 ત્રિકોણ બને. કેટલા ત્રિકોણ બને? 4 ત્રિકોણ બને. ચાલો, એના પછી આગળ વધો. 15 નંબર. નીચે બે આકૃતિઓ આપેલી છે, તે પૈકી કઈ આકૃતિમાં વધુ ત્રિકોણ મળશે એવું આપણને પૂછ્યું. હવે જુઓ, આકૃતિ 1 માં ત્રિકોણ બનશે કેટલા અને આકૃતિ 2 માં કેટલા ત્રિકોણ બનશે, એને આપણે એવું સરખાવવાનું છે કે વધુ કેમાં બનશે. જુઓ તો અહીંયા તમને જુઓ, આ 1 નંબર, આ 2, આ 3, આ 4, આ 5, આ 6. 6 ત્રિકોણ તમને એમ નામ દેખાય છે. બીજું એક આ 7, પછી તો કે એક આ 8. હવે એના સિવાય બીજા હજી કાંઈ બનતા હોય એવું લાગતું નથી. જ્યારે આમાં તમે જુઓ તો કે આ 1 2 3 4 5. 5 તો એમ નામ બન્યા, બરોબર. અહીંયા 6 બન્યા હતા, અહીંયા 5 બન્યા. હવે તો કે એક જુઓ, આ ત્રિકોણ બાકી, તો કે એક. પછી તો કે એક આ ત્રિકોણ છે, તો કે એક. પછી તો કે એક અહીંયા આ ત્રિકોણ આવે ભાઈ. જો પેન હાલતી જાય એ પ્રમાણે તમે જોતા જજો. એક આ ત્રિકોણ, બરોબર. ચાલો, કેટલા થયા? તો કે 8 થયા. હજી તો કે અહીંથી જે ત્રિકોણ છે, અહીંથી આખું ત્રિકોણ આવડું આ બને. જો આવડું આ ત્રિકોણ બને, બરોબર. એટલે હજી એક. તો એ પ્રમાણે તમે જોવો તો આકૃતિ નંબર 2 છે, હું તમને ઇંક ઇરેઝ કરી દઉં એટલે આકૃતિ નંબર 2 તમે વિચારશો ને તો આકૃતિ નંબર 2 માં ભાઈ વધારે ત્રિકોણ બનશે, બરોબર. એટલે આકૃતિ નંબર 2 આપણો સાચો જવાબ થશે. ચાલો, આગળ વધો. નીચે આપેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ મળશે? ચાલો ભાઈ, આમાં કુલ કેટલા ચોરસ મળશે એ આપણે મેળવવાનું છે. કુલ કેટલા ચોરસ મળશે એ આપણે મેળવવાનું છે. હવે આમાં તમારે કઈ રીતે ગણતરી કરવાની? આપણે ચોરસની ગણતરી કરતા શીખ્યા, બરોબર. ચોરસની ગણતરી કરતા શીખ્યા. હવે જો તમે પેલા અંદર જે ચોરસ છે ને એ ગણી લો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. ઓકે. હવે એ 16 ને તમે અહીંયા મૂકી રાખો. 16 ને તમે આ બાજુમાં રાખો ઘડીક. અંદર 16 ત્રિકોણ બને, ઓલા ચોરસ બને છે. ચાલો, હવે એ 16 આપણે ગણી લીધા. તો એ સિવાય હવે એ આકૃતિ કઈક આવી બની ભાઈ. આ રીતે બનશે, 3-3 ખાના વાળી, બરોબર. ઉભા હું તમને વ્યવસ્થિત બનાવી દઉં એટલે તમને વધારે અંદાજો આવે મિત્રો. ચાલો ભાઈ, હવે જે આપણે અંદરના 16 ગણી લીધા, બરોબર. અંદરના 16 છે એ આપણે ગણી લીધા. એટલે હવે એ આકૃતિ છે એ આપણે એવી વાત કરી હતી જ્યારે ત્યારે લેક્ચર હતો ત્યારે કે ભાઈ આપણે આકૃતિના થોડાક ભાગ પાડતા મગજમાં શીખવાનું. એનાથી શું થાય કે તમને આકૃતિની ગણતરી થોડીક સહેલી થઈ જાય, બરોબર. ચાલો, કઈ રીતે જુઓ. આપણે જે અંદર આ ત્રિકોણ ચોરસ હતા એની આપણે ગણતરી કરી લીધી. એ આકૃતિ તમે સાઈડમાં મૂકી જો તો હવે કઈક આવી આકૃતિ વધે. તો એ આકૃતિમાં ચોરસ ગણવા આપણે શું કરતા? તો કે 1 2 3 1 2 3 સમાન સ્તંભ અને સમાન હરોળ હોય તો આપણે શું કરવાનું? તો કે 3 × 3 2 × 2 1 × 1 આવી રીતે કરતા. 3 તેરી 9 2 દુ 4 1 એકા 1. 9 ને 4 કેટલા થાય? 9 ને 4 કેટલા થાય ભાઈ? 13. 13 ને 1 કેટલા થાય? 14 થાય. 13 14 થાય. ચાલો, તો 14 ચોરસ હજી બીજા બનશે અને 16 ઓલરેડી આ અંદર આપેલા છે. એટલે 16 + 14 કેટલા થાય? 16 + 14 30 થાય.
તો આમાં આપણો જવાબ શું આવશે મિત્રો? 30 જવાબ આવશે. શું જવાબ આવશે? 30 આવશે. ચાલો આગળ વધો. 17 નંબર, નીચે આપેલ આકૃતિમાં વધુ કેટલા ચોરસ મળશે? ચાલો અહીંયા કેટલા ચોરસ મળશે એ આપણે ગણવાનું છે. તો આ આકૃતિ તો એકદમ સિમ્પલ છે ભાઈ, જુઓ ગણો. આ 1 2 3 4 અને 5. જ્યારે અહીંયા તો કે 1 2 અને 3. ચાલો આનો આપણે કઈ રીતે ગુણાકાર કરવાનો? તો કે 5 નો 3 સાથે, 4 નો 2 સાથે, 3 નો 1 સાથે, પૂરું. બરોબર. ચાલો 5 તેરી 15, 4 નો આપણે 2 સાથે ગુણાકાર કરવાનો છે ભાઈ અહીંયા. 4 નો 2 સાથે, 4 દુ 8, 3 એકા 3. ચાલો 15 8 અને 3 સરવાળો કેટલો થાય? તો કે 15 ને 3 18, 18 ને 8 26. તો 26 થાય. કેટલા ત્રિકોણ આમાં ચોરસ બને? 24 ચોરસ બને. ચાલો આગળ વધો. નીચે આપેલ આકૃતિમાં વધુ કેટલા લંબ ચોરસ બને? જો ભાઈ હવે અહીંયા આપણે વાત થઈ ગઈ લંબ ચોરસની. તો લંબ ચોરસમાં ભાઈ એક ખાસ પહેલા તો યાદ રાખજો કે તમને ક્યાંય એવું ન કીધેલું હોય કે ભાઈ તમે છે એ ચોરસને અવગણો, એવું ન કીધું હોય તો દરેક ચોરસને પણ તમારે લંબચોરસમાં ગણવાનો છે. એ ખાસ યાદ રાખજો. હવે આમાં કઈ રીતે તમારે લંબચોરસ ગણવા? તો કે આવી આકૃતિમાં આપણે લંબચોરસ ગણતા શીખ્યા. એમાં આપણે શું કરીએ? તો કે આપણે આ રીતે કરીએ ભાઈ, 1 2 3 4 5 6 અને 7, 1 2 અને 3. આનો કરી નાખવાનો સરવાળો. તો કે 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7. અહીંયા તો કે 1 + 2 + 3 એ કેટલા થાય? આ 6 થાય. આ 15, 15 ને 6 21 ને 7 28 થાય. તો હવે શું કરવાનું? તો કે 28 × 6 કરી નાખવાના. 28 × 6 કરો એટલે 168 આવે. કેટલા આવે? 168 લંબચોરસ આમાં બને. બરોબર. જે બાળકોએ હજી આગળના લેક્ચર નથી જોયા એમને કદાચ તકલીફ પડતી હોય તો મિત્રો આગળ આપણે આની ગણતરી કરતા વ્યવસ્થિત શીખવાડેલું છે, એ જોઈ લેજો. બીજું, વિડીયોને લાઈક કરીજો. લાઈક કરવાનું હજી બાકી છે. વિડીયોને લાઈક કરીજો. ચાલો ઝડપથી. હવે આકૃતિ કઈક આવી છે, જુઓ તો. આ 1 2 3 4, 1 2 3 4. હવે આવી આકૃતિ છે કઈક ભાઈ? આવી આકૃતિ છે. તો આમાંથી કુલ કેટલા ચોરસ બને? તો કે 10 × 10. કઈ રીતે? 1 + 2 + 3 + 4 એટલે 10 થાય. 1 + 2 + 3 + 4 એટલે 10 થાય. 10 × 10 કરો તો 100 થાય. એટલે આ એટલા ભાગથી કેટલા ચોરસ બને? લંબચોરસ મળે? 100 લંબચોરસ મળે. કેટલા લંબચોરસ મળે? 100 લંબચોરસ મળે. હવે આ જે અંદર જે ભાગ આપેલા છે, એ ભાગની આપણે આકૃતિ છે એને તમે બાર અલગ પાડો. બરોબર. તો એ કઈક આવી જ છે. જુઓ આ આકૃતિ છે એ કઈ રીતની છે? તો કે જે બાર આકૃતિ છે એવી જ એ આકૃતિ છે. જુઓ સેમ ટુ સેમ એવી આકૃતિ છે. બરોબર. આ 4 ભાગ પાડેલા છે. જુઓ 4 આડી 4 ઊભી છે. સેમ ટુ સેમ. તો એનાથી કેટલા બનતા હોય? 100 જ બનતા હોય. બરોબર. એનાથી 100 જ બનતા હોય. તો એમ કરીને કુલ થાય 200 થાય. કેટલા થાય? 200 થાય. પરંતુ આ જે એટલો ભાગ છે, આ એટલો ભાગ, એમાં આપણે આ જે એટલા ચોરસ છે વચ્ચેના, બરોબર, 4 ખાના છે, એમાં આપણે બંને વાર ગણતરી થઈ. એટલે કે જે પહેલા ચોરસ ગણ્યા એમાંય ગણતરી થઈ, બીજા લંબચોરસ ગણ્યા એમાંય ગણતરી થઈ. એટલે એ 9 છે લંબચોરસ, એમાં રિપીટ થયા. એટલે 200 માંથી 9 તમારે બાદ કરવા પડે. 191 લંબચોરસ આમાં મળે. કેટલા લંબચોરસ મળે? 191 લંબચોરસ મળે. ચાલો આગળ વધો. નીચે આપેલ આકૃતિમાં વધુ કેટલા લંબચોરસ મળે કે જે ચોરસ ન હોય? હવે જુઓ આમાં તમને એવું કીધેલું છે કે ચોરસ ન હોય એવા લંબચોરસ મેળવવાના છે. એટલે હવે આપણે ચોરસની ગણતરી કરવાની નથી. હવે આપણે માત્ર લંબચોરસની ગણતરી કરવાની છે. જુઓ હવે એક આ આડી હરોળ છે ને, આડી, એમાં કેટલા બને ને એ આપણે જોઈએ. ચાલો પેલું તો આ 1 બનશે, પછી આ બીજું બનશે, એ જ રીતે આ ત્રીજું બનશે. તો આમાં 3 બન્યા. એ જ રીતે આમાં 3 બને, આમાં 3 બને, એટલે 9 ઈ થયા. ચાલો એ જ રીતે આ ઊભા આમ ગણો તો એમાં પણ 3 બનશે ભાઈ. 1, પછી આ બીજું અને આ ત્રીજું.
તો ઈ 9 બનશે એ રીતે 3 3 3 કરીને, બરોબર. પછી તો કે એક આ બને, જો આ અને એક આ, એટલે ઈ 2 બનશે. એ જ રીતે ઊભામાં આ રીતે બનશે અને એક આ રીતે બનશે. ચાલો, તો ઈ 2 પ્લસ તો કે અંદર જે છે, અંદર 2 આ રીતે 4 ખાના આપેલા છે અંદર આકૃતિમાં, બરોબર. આ રીતે 4 ખાના છે, તો એનાથી આ 1 બને અને આ 2 બને, બરોબર. પછી આ ત્રીજું અને આ ચોથું, તો 4 ઈ બનશે. એમ કરીને 9 ને 9 18 19 20 21 22 અને 4 26, 24 લંબચોરસ મળે કે જે ચોરસ ન હોય. ચોરસને અવગણતા કુલ 26 લંબચોરસ આપણને મળશે. ઓકે, ચાલો આગળ વધીએ. ચાલો, નીચે આપેલા 21 થી 25 પ્રશ્નોમાં આપેલ શબ્દના અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવીને સાચો ક્રમ લખો. ભાઈ એકદમ ઈઝી આવી ગયું, બરોબર. અમુક હાર્ડે આવી જાય ને અમુક હાવ હેલું આવી જાય, તો આવા પ્રશ્નો પૂછાઈ જાય ત્યાં રોકડા માર્ક આપણે મેળવવાના હોય. જુઓ, આમાં એબીસીડી ના ક્રમ પ્રમાણે, મૂળાક્ષરના ક્રમ પ્રમાણે તમારે ગોઠવવાના છે. પાર્ટનર તમારી સામે સ્પેલિંગ લખેલો છે, કદાચ ન દેખાતો હોય તો પાર્ટનર આ રીતે સ્પેલિંગ લખેલો છે. સૌથી પહેલા શું આવશે? એ આવશે, બરોબર. સૌથી પહેલા એ આવે, એના પછી ઈ આવશે. ચાલો, હવે એના પછી શું આવશે? તો કે એન આવશે. એના પછી તો કે પી આવશે. ચાલો, એના પછી તો કે આર આવશે. આર 2 વખત છે તો આર આર, અને પછી આવશે ટી, તો ટી. ચાલો, ઈ એન પી આર આર ટી કયો એવો વિકલ્પ છે? જુઓ તો ઈ એન પી આર આર ટી, જો વિકલ્પ એ આપણો સાચો જવાબ છે. ચાલો, એના પછી ચાલો મેંગો લખેલું છે ભાઈ, મેંગો. ચાલો, આને ક્રમમાં ગોઠવવાના છે. સૌથી પહેલા તો એ આવશે, બરોબર. એના પછી તો કે જી આવશે. ચાલો, એના પછી શું આવશે? તો કે એમ આવશે. એના પછી એન આવશે અને એના પછી આવશે ઓ, તો એ જી એમ એન ઓ, એ જી એમ એન ઓ, વિકલ્પ બી આપણો સાચો જવાબ છે. ચાલો આગળ વધો. હાઉસ, શું આપેલું છે ભાઈ? હાઉસ લખેલું છે. જે બાળકોને જવાબ આવડતો હોય એ કોમેન્ટ કરતા જાજો ભાઈ, કોઈ વાંધો નથી, કોમેન્ટ કરવાની છૂટ છે. બીજું, વિડીયોને લાઈક કરી દેવાની છે. તમારી લાઈક જેટલી વધારે હોય એટલું અમને વધારે પ્રોત્સાહન મળે ભાઈ વિડીયો બનાવવા માટે, બરોબર. તો વિડીયોને લાઈક કરી દેજો, વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી. બીજું, આવા ઘણા બધા પેપરોના સોલ્યુશન આપણે કરવાના છે, ઘણા બધા લેક્ચર આપણી ચેનલ ઉપર આવે છે, તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એ કરી દેજો. ચાલો, અહીંયા શું આવશે ભાઈ? સૌથી પહેલા તો કે ઈ આવશે. ચાલો, ઈ પછી તો કે એચ, પછી તો કે ઓ આવશે, પછી એસ આવે અને પછી આવે યુ, એટલે ઈ એચ ઓ એસ યુ આવશે. એટલે હા, વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે. ચાલો, એના પછી આગળ વધો. ફેબ્રિક્સ, તમારી સામે પ્રશ્ન આ રીતે ન દેખાતો હોય ભાઈ તો આ રીતે લખેલું છે, ફેબ્રિક્સ. ચાલો, આમાં સૌથી પહેલા શું આવે ભાઈ? તો કે એ જ આવે. ગમે છોકરાને ખબર હોય, આંગણવાડી વાળાના છોકરાને પણ ખબર હોય. પછી આવે બી, પછી આવે સી, આટલી તો આપણને ખબર જ હોય ભાઈ, બરોબર. પછી તો કે એફ આવે. ચાલો, પછી તો કે આઈ આવે. ચાલો, પછી તો કે આર આવશે અને પછી આવશે એસ. એ બી સી એફ આઈ, એ બી સી એફ, એ બી સી એફ, તો કે આ એક જ વિકલ્પ એવો છે. વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે. ભાઈ આમાં જો માર્ક કપાય ને, આમાં માર્ક કપાય ને તો આપણે ખરેખર યાર આપણને શરમ આવવી જોઈએ. આવા પ્રશ્નોમાં તો માર્ક નો જ કપાવવો જોઈએ એટલીસ્ટ, બરોબર. હાલો, શ્રેણી અઘરી પૂછાઈ ગઈ, કઈક બીજો દાખલો એવો પૂછાઈ ગયો તો સમજ્યા. આવા પ્રશ્નોમાં યાર નો આપણે માર્ક કપાવવા જોઈએ, બરોબર. ચાલો, ફેસ્ટિવલ તમારી સામે લખેલું છે, ફેસ્ટિવલ. ચાલો, આમાં તો કે સૌથી પહેલા એ આવે. ચાલો, એના પછી શું આવશે ભાઈ? તો કે ઈ આવશે, પછી તો કે એફ આવે, પછી આઈ આવે, પછી જો એફ આઈ, જો પહેલો વિકલ્પ એવો છે, પછી આગળ તમારે લાંબુ વિચારવું ન પડે. આવી કોમ્પિટિટિવ એક્ઝામ હોય ને એમાં તમે આવી રીતે ભાઈ અમુક એમસીક્યુ હોય એમાં આવા ઝડપથી જવાબ મેળવવાના હોય. જો એફ અને આઈ સુધી આપણે પહોંચ્યા તો એવો વિકલ્પ એક જ છે. હવે પછી એક વિકલ્પમાં એફ ની પાસે આઈ નથી આપેલો, તો સીધું આપણે અહીંયા ટીક કરી નાખવાનું હોય, બરોબર. ચાલો આગળ વધો. નીચે આપેલા પ્રશ્ન નંબર 26 થી 30 માં ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવીને સાચા વિકલ્પથી જવાબ આપો. એટલે કે ભાઈ આ અંકો જે આપણને અહીંયા આપેલા છે
એ મૂળાક્ષરની કિંમત એ અંકો પ્રમાણે આપણે મૂકવાની અને આપણે સાચા જવાબ મેળવવાના છે. જુઓ પ્રશ્ન નંબર 26, સઘન કસરત કર, વાક્યના મૂળાક્ષરોનો સરવાળો કેટલો થાય? વાક્યના મૂળાક્ષરોનો સરવાળો કેટલો થાય? એ કઈ રીતે હોય? તો કે જો આ રીતે, સઘન કસરત કર. તો હવે 6 માટે કયું છે? તો કે 3, તો 3 વત્તા ગ માટે તો કે 2, પછી ન તો કે ન માટે જુઓ 5, પછી ક માટે જુઓ કેટલા છે? 1, પછી સ માટે તો કે 7, ચાલો 7, પછી તો કે ક્યાં પહોંચ્યા આપણે? સ માટે 7 લીધું, ર માટે તો કે સોરી ર માટે તો કે 6, તો 6, પછી ત માટે 4, ચાલો ક માટે 1 અને ર માટે 6, ચાલો 6. આ બધાનો હવે આપણે સરવાળો કરીએ તો કેટલો થાય? તો કે 3 ને 2 5, 5 ને 5 10, 10 ને 1 11 ને 7 18, 18 ને 6 24 ને 4 28 ને 1 29 ને 6 35. તો વિકલ્પ સી આપણો સાચો જવાબ થાય. ચાલો આગળ વધો. 27 નંબરનો પ્રશ્ન, તરસ માઇનસ રસ બરાબર ખાલી જગ્યા. તો કે તરસ તો કે ત માટે કયો છે ભાઈ? 4, ચાલો ર માટે તો કે 6, સ માટે તો કે 7, ઓછા ર માટે તો કે 6, સ માટે તો કે 7. તો 467 માંથી 67 બાદ કરો તો કેટલા થાય? 400 થાય. વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે. ચાલો આગળ વધો. અંક ર ગુણ્યા સ બરાબર કેટલા થાય? વડે બનતી સંખ્યા માટે કયો શબ્દ બને એમ પૂછ્યું છે આપણને. ઓ ભાઈ, ર ગુણ્યા સ વડે બનતી સંખ્યા વડે કયો શબ્દ બને? તો કે પેલા તો આપણે ર અને છ ની કિંમત મૂકશું. ર ની કિંમત 6, સ ની કિંમત 7, ચાલો 6 સત્તા કેટલા થાય ભાઈ? 42 થાય. તો જો 42 માટે 4 માટે શું આપેલું છે આપણને? ત, તો અહીંયા ત લખવાનો. 2 માટે શું આપેલું છે? 2 માટે ગ, તો કે ગ. તો શું મળે ભાઈ? ત ગ. વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે. ચાલો આગળ વધો. 29 નંબરનો પ્રશ્ન, સફરજન શબ્દ માટે કયો અંક સંકેત યોગ્ય ગણાય? હવે જો આમાં છે ને થોડુંક તમારી બુદ્ધિ વાપરવાની ભાઈ આવા પ્રશ્નમાં. જુઓ સ ફ ર જ ન, બરોબર. હવે આમાં બધા શબ્દોનો આપણને નથી આપેલો. બધા શબ્દો માટે, બધા મૂળાક્ષર માટે આપણને અંક નથી આપેલો અહીંયા, બરોબર. પણ જેટલા મૂળાક્ષર માટે આપ્યો એટલા પહેલા આપણે લખી નાખવાના. જુઓ ચાલો, તો સ માટે કેટલા આપેલા છે? 7, તો કે 7, પછી ખાલી જગ્યા મૂકી દો. ર માટે કેટલા આપેલા છે? ર માટે તો કે 6, તો કે 6, પછી ખાલી જગ્યા મૂકી દો. જ માટે આપણને નથી આપ્યું. પછી ન માટે આપ્યું છે? તો કે હા, ન માટે આપેલું છે આપણને 5, તો કે 5 મૂકી દો. હવે જુઓ આવું કોમ્બિનેશન બનાવવાનું છે. 7 પછી અંક, પછી 6 પછી અંક, પછી 5, આવું આવવું જોઈએ. પહેલા તો છેલ્લે 5 આવતા હોય એવા વિકલ્પ આવશે. આ તો નહીં આવે. ચાલો પછી તો કે 7 પછી ખાલી જગ્યા પછી 6, એટલે કે 7 પછી એક અંક અને પછી 6, તો કે અહીંયા એવું છે. આમાં ક્યાંય છે? તો કે નહીં. તો આ વિકલ્પ આપણો સાચો થાય. જુઓ 7 પછી 8, 6, 9 અને 5. તો આ રીતે આપણો સાચો જવાબ આપણે મેળવી શકીએ. પછી ન્યા આપણે પરીક્ષામાં એવું કરવા બેઈએ સાહેબ આમાં તો અમને અંક આપ્યા જ નથી, તો એ આપણે વિચારવા વાળી વાત હોય, બરોબર. ચાલો એ વાત ઉપર હજી જે બાળકોને લાઈક કરવાની બાકી હોય એ લાઈક કરી દો વિડીયોને ઝડપથી. ચાલો આગળ વધો. 30 નંબરનો પ્રશ્ન, ચાલો જે બાળકોને જવાબ આવડતો હોય કોમેન્ટ કરતા જજો. નીચેના પૈકી કયું વિધાન સાચું છે એવું તમને પૂછ્યું ભાઈ. સાચું વિધાન આપણને પૂછેલું છે. તો કે જુઓ અહીંયા 6 છે, 6 છત્રીનો 6 એને બરાબર 3 છે. એને ગુણ્યા ન કરો તો ન 5 થાય, બરાબર. ક તો કે 1 અને એને ગુણ્યા ન કરો તો 5, તો કે 3 પંચા 15 બરાબર આ 1 પંચા 5 થાય. તો આ વિધાન ખોટું છે. ચાલો ર ગુણ્યા ત કરો બરાબર ગ ગુણ્યા ત કરો. તો ર માટે શું આપેલું છે આપણને? ર માટે 6, ચાલો ત માટે તો કે 4, બરાબર. ગ માટે શું આપેલું છે આપણને? 2 ગુણ્યા ત માટે તો કે 4, તો 6 ચોક 24 થાય, જ્યારે 2 દુ 2 ચોક 8 થાય. તો આ પણ નો આવે, ખોટું. ચાલો સરક માઇનસ તરસ બરાબર 294. તો કે સરક માટે તો કે સ એટલે શું? તો કે 7, ર એટલે શું? તો કે 6,
ક એટલે તો કે 1 એટલે કે 761 માઇનસ ત એટલે તો કે 4, ર એટલે તો કે 6 અને સ એટલે તો કે 7. તો કે 761 માઇનસ 467 કરવાના છે. એટલે કે અહીંયા તમે દસકો લ્યો, બરોબર, અહીંયા 6 વધે, અહીંયા 9, અહીંયા 10, 11 માંથી 7 જાય તો 4, પછી અહીંયા 9 ને 6 15 માંથી 6 જાય તો 9, અને અહીંયા 6 હતા એમાંથી 4 જાય તો 2, તો 294. તો આ વિકલ્પ આપણો સાચો થાય. હવે તમારે પરીક્ષામાં આગળ ક્યાંય ગણવા જવાનું નથી, આ તો ખાલી આપણે અહીંયા આપણે વેરીફાઈ કરીએ છીએ, બરોબર. બાકી આ જવાબ સાચો આવી ગયો એટલે ત્યાં આપણે ક્લિક કરી જ દેવાનો, ટીક કરી જ નાખવાનો જવાબ આપણે. પછી એમાં આગળના બીજા પહેલા ઓલામાં સાચું આવી ગયું તો પહેલું ટીક કરી નાખવાનું, એમાં પછી આ બધા ગણવા બેહાય નહીં, બરોબર. આ તો અત્યારે આપણી પાસે સમય છે એટલે આપણે જોઈ લઈએ. ત માટે 4, ર માટે 6, સ માટે 7, ગ્રેટર ધેન, સ માટે 7, ર માટે 2, 6 અને સ માટે 7. તો કે ભાઈ આ ખોટું છે, જુઓ ખોટું છે, બરોબર, કારણ કે આ મોટા નથી, 467 એ નાના છે. ચાલો, વિકલ્પ સી આપણો સાચો જવાબ હતો. આગળ વધો. ચાલો, 31 થી 35 પ્રશ્નોના દરેક 4 આકૃતિ આપેલી છે, તે પૈકીની એક આકૃતિ બાકીની 3 આકૃતિથી જુદી પડે છે. તો આ જુદી પડતી આકૃતિ શોધો. ચાલો, હવે જુઓ, આ 4 આકૃતિ છે, આ 4 આકૃતિમાંથી કોઈ એક આકૃતિ છે એ અલગ પડે છે. તો અલગ પડતી આકૃતિ આપણે શોધવાની છે. ચાલો, હવે જુઓ આમાં કઈ રીતે, જુઓ તો અહીંયા જુઓ કે આપ્યો છે, અહીંયા 1 ખૂણો બને, 2 ખૂણા બને, 3 ખૂણા બને. અહીંયા કેટલા ખૂણા બને? 1, 2, 3. અહીંયા તે 1, 2, 3. અહીંયા જુઓ તો કે આ 1, આ 2, આ 3 અને આ 4 બને. એટલે વિકલ્પ બી છે એ આપણો અલગ થશે. વિકલ્પ બી આપણી અલગ આકૃતિ થશે. ચાલો, આગળ વધો. ચાલો, આમાંથી કઈ આકૃતિ અલગ પડે છે? જે બાળકોને જવાબ આવડતો હોય એ કોમેન્ટ કરતા જજો. જો આમાં ભાઈ કાંઈ લાંબુ નથી. અહીંયા KIT છે, અહીંયાથી KIT છે, અહીંયા પણ KIT છે. આમાં જુઓ તો આમાં IC, IK અને C આવી ગયો, T આમાં આવ્યો નહીં. એટલે આ આકૃતિ આપણી અલગ પડે છે. કાંઈ લાંબુ વિચારવાનું નથી. ચાલો, આગળ વધો. ચાલો, 33 નંબરની આ આકૃતિ આપણે હમણાં જ એક લેક્ચરમાં ભણ્યા, બરોબર, કે જુઓ આ આકૃતિમાં સરખા 4 ભાગ પાડેલા છે, આમાં 4 સરખા ભાગ છે, આમાં 4 સરખા ભાગ છે, આમાં તો કે આમાં 2 સરખા ભાગ છે, એક અલગ છે. એટલે આ આકૃતિ અલગ પડે છે. ચાલો, એના પછી આગળ વધીએ. 34 નંબરની જે બાળકોને જવાબ આવડતો હોય એ કોમેન્ટ કરતા જજો ભાઈ. કોમેન્ટ કરવાની આપણે કોઈને મનાય નથી. ચાલો, આમાં ભાઈ 34 નંબરની આકૃતિ છે, એમાં કઈ આકૃતિ અલગ પડે છે? જો આને તમે ગમે એમ પરિભ્રમણ કરાવો, આ જે અંદર છે એ ભાગ અંદર આવે છે, બરોબર, અંદરની સાઈડ ખાડો આવે. જુઓ આ રીતે, આ રીતે. અહીંયા તમે આવો તો અહીંયા જુઓ આ બહારની સાઈડ આવી ગયો. ક્યાં આવ્યો? બહારની સાઈડ આવ્યો. એટલે આ વિકલ્પ અલગ પડે છે. વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે. પેન કાઢ નાખો એટલે તમને અંદાજો આવી જાય. જુઓ, બાકી બધામાં અંદરની સાઈડ છે, જ્યારે ડી માં એ બહારની સાઈડ આવે છે, બરોબર. ચાલો, આગળ વધો. 35 નંબર જુઓ, આમાં ભાઈ આકૃતિ કઈ અલગ પડે છે? તો કે આમાં જુઓ, તમે નોર્મલી વિચારો ભાઈ, આ તીર છે એની સામે વર્તુળ આપેલું છે, અહીંયા તીરની સામે વર્તુળ છે, અહીંયા તીરની સામે વર્તુળ છે, બરોબર. અહીંયા તીરની સામે વર્તુળ છે નથી, જુઓ, બરોબર. અહીંથી જ આ વિકલ્પ અલગ પડી ગયો. ચાલો, વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે. ચાલો, પછી આગળ વધો. હવે પ્રશ્ન નંબર 36 થી 40 માં અંગ્રેજી મૂળાક્ષરો કે અંકો માટે સૂચવેલી સાંકેતિક ભાષાને ધ્યાનમાં લઈ ઉત્તર આપો. આપણને ભાઈ સાંકેતિક ભાષામાં પ્રશ્નો પૂછેલા છે, એના આપણે જવાબ આપવાના છે. ચાલો, જો ટાસ્ક બરાબર 2 4 6 8 અને હેલ્પ બરાબર 1 3 5 7 હોય તો પ્લીઝ બરાબર શું થાય? જુઓ, ટાસ્ક આમાં ભાઈ કાંઈ નથી કરવાનું, આપણે આ રીતે લખી નાખવાનું. જુઓ, ટાસ્ક બરાબર તો કે T બરાબર 2, A બરાબર 4, S બરાબર 6 અને 8 K બરાબર 8. હેલ્પ તો કે HEL અને P. H બરાબર 1, E બરાબર તો કે 3, L બરાબર તો કે 5 અને P બરાબર તો કે 7. આપણે શું મેળવવાનું છે? પ્લીઝ. આપણે પ્લીઝ PLESE, તો કે હવે P બરાબર તો કે આમાંથી આપણે ગોતી લો. P બરાબર કેટલા છે? 7. L બરાબર તો કે 5, E બરાબર તો કે 3, A બરાબર તો કે 4, S બરાબર તો કે 6 અને E બરાબર તો કે 3. તો 7 5 3 4 6 3. જુઓ, 7 5 3 તમે ખાલી અહીંયા
ઈ સુધી પહોંચે જ ને, PLE સુધી પહોંચો ને ત્યાં જ તમારો જવાબ આવી જાય. કારણ કે 7, 5, 3 એ ખાલી આ એક જ વિકલ્પમાં છે, બીજે ક્યાંય નથી. તો આ રીતે તમે ડાયરેક્ટ તમને વહેલા જવાબ પસંદ કરી શકો. બરોબર, થોડુંક મગજ વધારે હાલે તો આ રીતે પણ તમે વહેલા જવાબ પસંદ કરી શકો. ચાલો આગળ વધીએ. ચાલો હવે તમને અહીંયા આપેલું છે ભાઈ LOVE. જો LOVE લવ બરાબર OLEV હોય તો HATE હેટ બરાબર શું આવે? તો અહીંયા કઈ રીતે ભાઈ કરેલું છે જુઓ. લવ છે તો એનો આ રીતે કરી નાખ્યું OL, પછી VE ને ઉલટાવી દીધા, EV કરી નાખ્યા. જો OLEV થઈ ગયું. તો હેટ માટે આપણે કઈ રીતે કરશું? તો કે એ જ રીતે કરશું. એને જેમ કર્યું એમ આપણે, પેપર વાળાએ જેમ કર્યું ને એમ આપણે કરી નાખવાનું. બરોબર, એ આગળ લઈ લો, H અહીંયા લઈ લો, ઈ અંદર લઈ લો, T ને બહાર લઈ લો, AHET. ચાલો વિકલ્પ B આપણો સાચો જવાબ થશે. નેક્સ્ટ આગળ વધો. ચાલો ભાઈ અહીંયા આપણને આપેલું છે રાજ. રાજ બરાબર શું આપ્યું છે? TDN. પછી તો કે જો અહીંયા પ્રશ્નાર્થ આપેલો છે, એટલે કે ઉપરનું પદ આપણે મેળવવાનું છે, નીચે આપણને આપેલ છે DDX આપેલા છે. બરોબર, આમાં કઈ રીતે છે? તો કે ભાઈ રાજમાં જુઓ, અહીંયા S R પછી S આવે પછી T આવે, એટલે એક અહીંયા પદ મૂક્યું. એ માટે તો કે A પછી B અને C જતા કર્યા અને D મૂક્યો. પછી આ J થી N માં તો કે જુઓ K L અને M જતા કર્યા અને N લખ્યો છે. બરોબર, તો આપણે પણ આ એ જ રીતે કરવાનું છે. આપણે ઉલટું કરવાનું છે. શું ઉલટું કરવાનું છે? તો કે D પછી C આપણે રાખી દેવાનો. બરોબર, અહીંયા મૂકી રાખવાનો અને અહીંયા આપણે B રાખવાનો છે, એટલે BCD થઈ ગયું. જો RST BCD. ચાલો હવે અહીંયા તો કે D પછી તો કે C અને B રહેવા દેવાના, એ લખવાનો. જો ABCD થઈ ગયું. ચાલો પછી તો કે J પછી KLM મૂક્યા હતા, તો આપણે X પહેલાના 3 મૂળાક્ષર મૂકી દઈશું. ક્યાં ક્યાં? તો કે W મૂકી દઈશું, V મૂકી દઈશું, U મૂકી દઈશું અને T લખી નાખશું. જો TUVWX JKLMN. ચાલો એ રીતે થઈ ગયું. તો BAT આપણો સાચો જવાબ થાય. ચાલો આગળ વધો. 39 નંબર. જો એપલ બરાબર 250 તો ગ્રેપ બરાબર ખાલી જગ્યા. હવે જો આ પ્રશ્ન બહુ ટ્રિકી તમને પૂછાઈ ગયો તો. આમાં એમણે શું કર્યું હતું? એપલ છે, એપલ તો APPLE બરાબર. અહીં 250 કઈ રીતે લખ્યા હતા ખબર? આ રીતે. એક આનો મૂળાક્ષર નો ક્રમ લખ્યો. જો P નો મૂળાક્ષર નો ક્રમ 16, L નો કેટલો થાય? 12 થાય અને E નો કેટલો થાય? 5 થાય. ભાઈ આ બધું પાકું કરી લેવું. પરીક્ષામાં પછી વેઢા ગણવા ન બેહાય આંગળીએ કે ભાઈ A B C D E એમ વેઢા ગણવા બેસો પાર નહીં પડે. પાકું કરી લેજો ભાઈ. એને ગુણ્યા 5 કરી નાખ્યા. જુઓ 16 ને 16 32, 32 ને 12 44 ને 1 45 ને 5 50, એટલે 50 ગુણ્યા 5 એટલે એને કરી નાખ્યા 250. તો આપણે ગ્રેપ માટે પણ એ યુઝ કરશું. એ જેમ કરે ને એમ આપણે કરવાનું, એટલે આપણો જવાબ ખોટો ન પાડીએ કે. બરોબર, પેપર વાળા જેમ કરે ને એમ આપણે કરી નાખવાનું, એટલે આપણો જવાબ ખોટો જ ન પાડીએ કે. જો G છે એ 7 નંબર ઉપર આવે, R 18 નંબર ઉપર આવે, 1 ઉપર આવે, P છે એ 16 નંબર ઉપર આવે, E 5 નંબર ઉપર આવે. તો આ બધાનો પેલા આપણે સરવાળો કરી નાખીએ. તો એ સરવાળો થશે ભાઈ જુઓ 16 ને 1 17, 18 ને 17, 35 ને 5 40 અને 4 47. તો કે 47 એને ગુણ્યા 5 કરો, 47 ગુણ્યા 5 કરો તો કેટલા થાય? 235 થાય. એટલા માટે આપણો જવાબ 235 અહીંયા સાચો થશે. ચાલો આગળ વધો. 40 નંબરનો પ્રશ્ન. હેન્ડ બરાબર 8 11 44 એટલે કે 81,144 આપ્યા છે. તો હાર્ડ બરાબર શું? જો અહીંયા એમણે શું કર્યું ભાઈ? અહીંયા એને જેમ કર્યું એમ આપણે આ કરશું. H બરાબર તો કે 8 નંબર એનો મૂળાક્ષર નો ક્રમ આપ્યો. A બરાબર 1 નંબર એનો મૂળાક્ષર નો ક્રમ. N નો મૂળાક્ષર નો ક્રમ તો કે 14. બરોબર, D નો મૂળાક્ષર નો ક્રમ તો કે 4. એ જ રીતે આપણે એમ કરશું. પેપર વાળા જેમ કરે એમ આપણે કરશું. H નો ક્રમ 8, A નો ક્રમ 1, R નો ક્રમ થાય 18 અને D નો ક્રમ થાય 4. તો કે 8 1 18 4 એટલે કે આ રીતે થાય 8 1 18 અને 4. તો કે
81,184 81,184 વિકલ્પ એ આપણો સાચો જવાબ થાય. વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે. ચાલો આગળ વધો. ચાલો હવે ભાઈ અહીંયા આવી ગયું જુદાપણું. જુઓ સૂચના નીચે આપેલ 41 થી 50 પ્રશ્નોમાં દર્શાવેલ 4 વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે એને આપણે શોધવાનો છે. હવે જો 41 નંબર છે એમાં કયો વિકલ્પ અલગ પડે છે? જે બાળકોને જવાબ આવડતો હોય એમને કોમેન્ટ કરતી જવાની છે. બરોબર. ચાલો અહીંયા ગ, અણ, મ અને ન આપ્યું છે તો અલગ શું પડશે ભાઈ? આમાં અલગ પડશે ગ. ગ અલગ પડશે. શા માટે? તો કે અણ, મ અને ન છે અનુનાસિક છે. કેવા? અનુનાસિક ધ્વનિના. બરોબર. અને ગ છે એમાં ન આવે. એ જ રીતે 42 માં જુઓ ગ, જ, ડ અને ન આપ્યું તો આમાં શું અલગ પડે? તો કે ન એક જ અનુનાસિક છે. ન એક જ અનુનાસિક છે. તમે ગુજરાતીમાં વ્યાકરણ ભણ્યા હો તો તમે આના જવાબ આપી શકો. એટલે એવું નથી કે ભાઈ આપણે જે NMMS છે એમાં ભાષા નથી આવતી એટલે આપણે ભાષા ન ભણીએ. બરોબર. આ ભાષા આધારિત જ પ્રશ્નો છે. લ્યો શું કરશું આમાં આપણે? ચાલો હવે અહીંયા આપણને આપ્યું છે બી, સી, ઈ અને ડી તો આમાં શું અલગ પડશે? તો કે આમાં ઈ અલગ પડશે. શા માટે? તો કે એ સ્વર છે બાકી વ્યંજન છે. ચાલો એના પછી જુઓ ઈ, સી, આઈ, ડી, ઓ, એફ અને યુ, એસ. હવે જુઓ આમાં છે ને ઈ, સી અહીંયા 1 નો ગેપ છે. ઉલટા તમે હાલો તો આઈ, ડી છે એ 4 નો ગેપ છે. ઓ, એફ છે એટલે એમાં 8 નો ગેપ છે અને યુ, એચ છે યુ, એચ એમાં ભાઈ 12 નો ગેપ છે. બરોબર. પણ આમાં છે બોર્ડ દ્વારા જવાબ આપવામાં આવેલો છે એ જવાબ યુ, એચ રાખવામાં આવેલો છે. મે બી એમાં એવું હોઈ શકે કે એમની વચ્ચે જે ગાળો છે એ વધારે છે એટલા માટે આપી શકે. બરોબર. બીજો તો કોઈ આમાં તફાવત નીકળતો નથી પણ એ વખતે એમાં જવાબ ડી રાખવામાં આવેલ હતો. ચાલો એના પછી આપણે આગળ વધીએ. ચાલો 45 નંબરનો પ્રશ્ન 9, 25, 36 અને 1 આમાં શું જવાબ આવે ભાઈ? આમાં શું જવાબ આવે? ચાલો જો સૌથી પહેલા તો હું એક રીતે જુદું પાડું. ભાઈ 36 છે ને એ બેકી સંખ્યા છે બાકી બધી એકી સંખ્યા છે. જોઈ લો 9 એકી સંખ્યા છે, 25 એકી સંખ્યા છે ને 1 એકી સંખ્યા છે. 36 બેકી છે. બીજું કાંઈ વિચારવાનું નથી. ચાલો 47 નંબરના પ્રશ્નમાં જોઈએ તો કે પાણી, બ્રોમિન, પારો અને હવા તો આમાં શું અલગ પડશે? તો કે પાણી, બ્રોમિન અને પારો છે એ પ્રવાહી છે. 3 એ 3. હવા છે એ પ્રવાહી નથી, વાયુ છે. એટલા માટે આપણે વિકલ્પ ડી પસંદ કરશું. આપણે 3 ની સામ્યતા મેળવવાની, 1 ને અલગ પાડવાનો. બરોબર. ચાલો 47 નંબર જુલાઈ, ઓક્ટોબર, સપ્ટેમ્બર અને ઓગસ્ટ આમાં શું અલગ પડશે ભાઈ? તો કે આ તમને દિવસો યાદ હોવા જોઈએ ભાઈ. મહિનામાં કેટલા દિવસો આવે એ ઓલું હાથ વાળું આપણે તમને શીખવાડ્યું હતું. હાથમાં તમારે ગણવાનું જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એવું મેં તમને શીખવાડ્યું હતું યાદ હોય તો. બરોબર. તો એમાં ભાઈ સપ્ટેમ્બર છે એમાં 30 દિવસ આવે બાકી બધામાં 31 દિવસ આવે. જુલાઈ, ઓક્ટોબર, ઓગસ્ટમાં તો વિકલ્પ સી આપણો સાચો જવાબ થાય. એ અલગ પડે. ચાલો એના પછી આગળ વધીએ. 48 નંબરનો પ્રશ્ન 6, 8, 27 અને 125 6, 8, 27 અને 125 તો આમાં શું અલગ પડે છે? તો કે જો 8 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. 27 પૂર્ણ ઘન સંખ્યા છે. આ 2 નો ઘન છે. જુઓ આ 3 નો ઘન છે. આ 5 નો ઘન છે. 6 છે એ પૂર્ણ ઘન સંખ્યા નથી એટલા માટે વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે. ચાલો 49 માં જુઓ તો કે 6, 28, 496 અને 512 તો કે આમાં શું અલગ પડશે? તો કે આમાં 512 અલગ પડશે. 512 છે એ પૂર્ણ ઘન સંખ્યા છે. 512 છે એ પૂર્ણ ઘન સંખ્યા છે. જ્યારે આ 6, 28 કે 496 પૂર્ણ ઘન સંખ્યા નથી. પણ આ બધું ક્યારે તમને ખબર પડે? કે તમે ઘન પાકા કર્યા હોય ત્યારે. બરોબર. તો ઘન પાકા કરી લેજો. ચાલો 50 નંબરમાં ગઝલ, સોનેટ, હાઈકુ અને નિબંધ આમાંથી શું અલગ પડે? 50 નો જવાબ તમારે આપવાનો છે. ચાલો શું અલગ પડે ભાઈ? તો કે આમાં ગઝલ, સોનેટ, હાઈકુ એ બધા કાવ્યના પ્રકાર છે જ્યારે ડી એ નિબંધ છે. ચાલો એ અલગ પડશે. આગળ વધો. હવે ભાઈ નીચે આપેલ 51 થી 55 પ્રશ્નોમાં સંકેતથી અરીસો દર્શાવેલો છે. બરોબર. તે અરીસાની ડાબી તરફની પ્રશ્ન આકૃતિને અરીસામાં જોવાથી કેવી દેખાય એ આપણે વિકલ્પોમાંથી પસંદ કરીને લખવાનું છે. હવે જુઓ સૌથી પહેલા તો જે અક્ષર છે ઉલટાઈ જશે. અરીસાની નજીક હશે એ નજીક આવશે. ચાલો તો આપણે આ આકૃતિ માટે પ્રશ્ન જોઈએ કે આ આકૃતિનો પ્રતિબિંબ કઈ આકૃતિ થશે? તો કે જુઓ અહીંયા એફ છે અરીસાની નજીક આ બાજુ આઈ આવશે. ચાલો
હવે આમાં જુઓ તો આ 6 છે એ આ આકૃતિ સી આકૃતિ આમાં સાચો જવાબ થશે. ચાલો એના પછી આગળ વધો. જુઓ આ ખાલી ભાગ છે ઘટ્ટ પૂર્યા વિનાનો, એ અરીસાની નજીક આવવો જોઈએ. તો એવી આ એક જ આકૃતિ છે, વિકલ્પ એ આપણો સાચો જવાબ થાય. ચાલો આગળ વધો. આ ભાગ અરીસાની નજીક હોવો જોઈએ. આપણે અરીસામાં પ્રતિબિંબ માટે શું કીધેલું છે? જે અરીસાની નજીક હોય પ્રતિબિંબમાં પણ અરીસાની નજીક હોય. તો વિકલ્પ એ જ એવો એક વિકલ્પ છે, એટલે વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે. ચાલો આગળ વધો. ચાલો અહીંયા આ નીચે જે ભાગ છે અરીસાની નજીક છે, તો નીચેનો ભાગ અરીસાની નજીક રહેવો જોઈએ. તો પહેલા તો એ અને સી માં એવું છે, પરંતુ એમાં જુઓ આ જે અહીંયા અર્ધવર્તુળ છે એ ઉપરના ભાગમાં લઈ લીધેલું છે, અહીંયા ક્યાં છે? વચ્ચે છે, એટલે વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે. ચાલો આગળ વધો. હવે અહીંયા જુઓ અરીસાની નજીક હોય એ પહેલા તો અરીસાની નજીક રાખવાનું, એટલે હવે સી અને ડી બે વિકલ્પ વધ્યા, આ તો નહીં જ આવે. ચાલો હવે તો કે આ તીર છે એ અરીસાની વિરુદ્ધ દિશામાં જાય છે, તો આ પ્રતિબિંબમાં પણ એમ જ થવું જોઈએ. તો પ્રતિબિંબમાં આ બાજુ થવું જોઈએ, તો વિકલ્પ ડી આપણો સાચો જવાબ થાય. ચાલો આગળ વધો. હવે નીચે આપેલ પ્રશ્નમાં પ્રશ્ન નંબર 56 થી 60 માં પ્રથમ બે શબ્દોના ચોક્કસ સંબંધને ધ્યાનમાં રાખી ભાઈ પ્રશ્નાર્થ દર્શાવેલ સ્થાન માટે બંધ બેસતો વિકલ્પ પસંદ કરો. બરોબર, ટૂંકમાં આપણે સમસંબંધ વાળા પ્રશ્નો આવી ગયા, સમસંબંધ વાળા પ્રશ્નો આવ્યા છે. ચાલો સમસંબંધના પ્રશ્નો આપણે કઈ રીતે સોલ્વ કરવાના? તો કે પહેલી જે જોડ હોય એને આધારે બીજી જોડ બનાવવાની. તો અહીંયા જુઓ ભારતમાં રૂપિયો વપરાય, તો એ રીતે અમેરિકામાં અમેરિકાનું ચલણ શું છે? તો કે ડોલર. આપણે કેટલી વાર આ બધું ભણ્યા ભાઈ. કાર્બનની સામે સી લખેલું છે, કાર્બનની સામે શું લખેલું છે ભાઈ? સી લખેલું છે. તો સોડિયમની સામે શું આવશે? તો કે કાર્બનની સામે સી લખેલું છે, તો એ જ રીતે સોડિયમ માટે એને લખાય. તો વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે. ચાલો આગળ વધો. ઘોડો તો વછેરું, ઘોડો તો વછેરું એટલે કે ઘોડાનું જે બચ્ચું હોય એને આપણે વછેરું કહીએ. તો ખોલકું, તો આપણે કોના બચ્ચાને ખોલકું કહીએ? તો કે ગધેડો. વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે. ચાલો 59. જે બાળકોને જવાબ આવડતો હોય એ આપતા જજો ભાઈ. સમય તો ઘડિયાળ, તો ખાલી જગ્યા તો સ્પ્રિંગ કાંટો. જે રીતે સમય માપવા માટે ઘડિયાળ વપરાય છે, તો એ જ રીતે શું માપવા માટે સ્પ્રિંગ કાંટો વપરાય છે? કદ, વજન, અંતર કે ઊંચાઈ? તો કે વજન માપવા માટે સ્પ્રિંગ કાંટો વપરાય છે. ચાલો નાતાલ તો ડિસેમ્બર, ખાલી જગ્યા તો જાન્યુઆરી. કે નાતાલ મહિનામાં ડિસેમ્બર મહિનામાં નાતાલ ઉજવવામાં આવે છે. બરોબર, ડિસેમ્બર મહિનામાં નાતાલ ઉજવવામાં આવે છે, તો જાન્યુઆરી મહિનામાં શું ઉજવવામાં આવે છે? તો કે જો ખાસ યાદ રાખજો, જાન્યુઆરી મહિનામાં ઉત્તરાયણ ઉજવવામાં આવે છે. આપણે ઉત્તરાયણ જે નજીક આવી રહી છે, બરોબર, બુકમાં ઓફર પણ ઉત્તરાયણ સુધી છે, તો જેમને મગાવવાની મગાવી લેજો. ચાલો તો કે જાન્યુઆરીમાં તમારે સ્વતંત્રતા દિવસ ક્યારેય લખવાનું નથી, કારણ કે સ્વતંત્રતા દિવસ એ જાન્યુઆરી મહિનામાં આવે નહીં. જાન્યુઆરી મહિનામાં આવે એને શું કહેવાય? પ્રજાસત્તાક દિવસ કહેવાય. બરોબર, ચાલો તો ઉત્તરાયણ આપણો સાચો જવાબ થશે. આગળ વધો. નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 61 થી 65 માં દર્શાવેલ વિકલ્પોને તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. વિકલ્પ એ ચડતા ક્રમમાં આપણે તાર્કિક ક્રમને ગોઠવવાનો છે. જુઓ ઓક્સિજન, કાર્બન, નાઇટ્રોજન, હિલિયમ, તો એને પરમાણુ ક્રમાંકને આધારે ગોઠવવાના છે. તો આમાં જુઓ આપણે પહેલા સૌથી નાનું લખ્યું ઓક્સિજન, કાર્બન, નાઇટ્રોજન અને હિલિયમ. તો પહેલા હિલિયમ, સૌથી પહેલા તો ભાઈ હિલિયમ, એનો પરમાણુ ક્રમાંક 2 થશે. પછી એના પછી કોણ આવશે? તો કે કાર્બન આવશે, કારણ કે એનો પરમાણુ ક્રમાંક થશે 6. ચાલો હિલિયમનો આ પરમાણુ ક્રમાંક લખ્યો હો આપણે. ચાલો 2. કાર્બન પછી નાઇટ્રોજન, નાઇટ્રોજનનો 7 થશે, અને પછી ઓક્સિજન એનો થશે 8. ચાલો હિલિયમ, કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન. હિલિયમ કેટલામાં નંબર ઉપર છે? 4 નંબર ઉપર. એના પછી તો કે કાર્બન કેટલામાં નંબર? 2 નંબર. ચાલો 2. પછી તો કે નાઇટ્રોજન તો કે 3, અને પછી તો કે ઓક્સિજન તો કે 1. ચાલો 4, 2, 3, 1 એ આપણો સાચો જવાબ થાય. વિકલ્પ એ આપણો સાચો જવાબ થાય. ચાલો આગળ વધો. શબ્દકોશના ક્રમ આધારે ગોઠવવાના છે. આપણે ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવવાના છે, ભૂલાઈ ન જાય. બરોબર, તો શબ્દકોશના ક્રમ પ્રમાણે સૌથી પહેલું કોણ આવશે? તો કે ક્ષત્રિય આવશે, કારણ કે એમાં ક અને ક્ષ ની સંધિ છૂટી પડે, તો ક્ષત્રિય વાળું છે એ પહેલા આવશે, એટલે સૌથી પહેલા આવશે 3 નંબર. ચાલો એના પછી આવશે
કંદર્પ આવશે એટલે 1 નંબર. હવે જુઓ અહીંયા જુઓ 3 અને 1 આવો વિકલ્પ બીજો કે છે જ નહીં. વિકલ્પ ડી આપણો સાચો જવાબ થઈ જાય. પણ આપણે જોઈ લઈએ કંદર્પ પછી આવશે જ્ઞાન આવશે, કારણ કે એમાં ગ છૂટી પડે સંધિ, અને પછી આવે માર્ગ. એટલે આ રીતે 3 1 4 2 એમ થાય, બરોબર. પણ અહીંયા આપણે વિકલ્પ જોવો તો તમને અંદાજો આવી જાય કે એવો પછી બીજો એક વિકલ્પ છે જ નહીં, એટલે આપણે ડાયરેક્ટ જવાબ લખી શકીએ. ચાલો હવે કાલાનું ક્રમ આધારે આપણે ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવવાના છે, બરોબર. અશોક, ચંદ્રગુપ્ત, ધનનંદ અને બિંબિસાર. તો એમાં કઈ રીતે આવશે તો કે સૌથી પહેલા કોણ આવશે? તો કે પહેલા આવશે ધનનંદ, પછી તો કે એના એટલે આપણે નીચે લખતા જઈએ, બરોબર. 3 નંબર આપણે નંબર જ લખતા જઈએ. ચાલો ધનનંદ પછી કોણ આવે તો કે એમાં આવે ચંદ્રગુપ્ત એટલે કે 2 નંબર. ચંદ્રગુપ્ત પછી આવે બિંબિસાર અને પછી આવે અશોક. તો 3 2 4 1 3 2 4 1 વિકલ્પ સી આપણો સાચો જવાબ થાય. ચાલો આગળ વધો. ચાલો 64 નંબર. પહેલામાં આપણે કિંમત મેળવી લઈએ. પહેલાની સામે આપેલ છે આપણને 6 ગુણ્યા 9. 6 નવા 6 ગુણ્યા આપણને આપેલા છે કેટલા? 6 ગુણ્યા આપણને આપેલા છે 9 આપેલા છે, બરોબર. તો 6 ગુણ્યા 9 કરો તો કેટલા થાય? 6 9 થાય 54, બરોબર. તો 54. ચાલો 2 નંબરમાં જુઓ તો કે 72 ભાગ્યા 3 આપેલા છે ભાઈ આપણને. 72 ભાગ્યા 3 કરો તો 24 થાય. ચાલો તો એની કિંમત આપણે અહીં લખી નાખીએ. હવે 3 નંબર તો કે 56 - 1 કરો તો 55 થાય. 4 નંબર 37 + 14 કરો. 37 + 14 કરો તો કેટલા થાય ભાઈ? 37 + 14 કરો તો થાય એ 51. ચાલો 51. હવે આપણે આનો ક્રમ ગોઠવીએ. સૌથી નાનું પહેલા તો આપણે લખીશું તો કે 2. એના પછી આપણે લખીશું 54 તો કે 1 નહીં 51 આવશે. 2 4 પછી તો કે 54, બરોબર. તો 1 અને પછી આવશે 55 તો કે 3. 2 4 1 3 2 4 1 3 વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે. ચાલો આગળ વધો. ફકરો, મૂળાક્ષર, વાક્ય અને શબ્દ. ફકરો, મૂળાક્ષર, વાક્ય અને શબ્દ. આમાં આપણે ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલા આપણે નાનું લખીશું, બરોબર. તો નાનું લખવા માટે આપણે સૌથી પહેલા શું લખશું? મૂળાક્ષર. મૂળાક્ષર પછી મૂળાક્ષર મળીને શું બને ભાઈ? શબ્દ બને. શબ્દ બનીને વાક્ય બને અને વાક્ય મળીને ફકરો બને. તો 2 4 3 1 2 4 3 1 વિકલ્પ એ આપણો સાચો જવાબ છે. ચાલો આગળ વધો. ચાલો હવે ભાઈ આવ્યું છે ઉતરતા ક્રમમાં. જુઓ નીચે આપેલ પ્રશ્ન ક્રમાંક 66 થી 70 માં દર્શાવેલ વિકલ્પોને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં તમારે ગોઠવવાના છે. ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે તમારે શું કરવાનું? સૌથી પહેલા તો મોટું જે હોય એને પસંદ કરવાનું. તો જુઓ ધારાસભ્ય, મુખ્યમંત્રી, સરપંચ અને વડાપ્રધાન. સૌથી મોટી પદવી કોની ગણાય તો કે વડાપ્રધાનની. તો પહેલા આવશે 4. હવે જુઓ અહીંયા 4 વાળો વિકલ્પ એક જ છે. વિકલ્પ બી આપણો સાચો જવાબ થાય ભાઈ. જોઈ લો 4 પછી વડાપ્રધાન પછી કોણ આવે તો કે 2 નંબર મુખ્યમંત્રી, એના નીચે કોણ આવે? ધારાસભ્ય, ને એની નીચે આવે સરપંચ, બરોબર. તો આ રીતે તમને ફટાફટ જવાબ મેળવતા પણ આવડવું જોઈએ. ચાલો આગળ વધો. 67 નંબર. જિલ્લો, તાલુકો, દેશ અને ભૂમિખંડ. તો સૌથી પહેલા આવશે ભૂમિખંડ, એના પછી તો કે દેશ. ચાલો 4 3 પછી આવશે તો કે જિલ્લો 1 4 3 1 અને પછી આવશે તાલુકો 4 3 1 2. તો વિકલ્પ સી આપણો જવાબ થશે. ચાલો આગળ વધો. લાલ કિલ્લો, રાણીની વાવ, કોણાર્કનું સૂર્ય મંદિર, ઇલોરાની ગુફાઓ. હવે આને આપણે ઉત્તરથી દક્ષિણ દિશા તરફ ગોઠવવાનું છે ભાઈ. ઉત્તરથી દક્ષિણ દિશા તરફ એટલે કે આપણે ભારતના ઉત્તરમાંથી દક્ષિણ દિશા તરફ જઈએ એમ પહેલું કોણ આવે, એના પછી કોણ આવે, એના પછી કોણ આવે, એ રીતે આપણે ગોઠવતું જવાનું છે. તો સૌથી પહેલા તમે ઉત્તરમાંથી આવો તો સૌથી પહેલા આટલું જે દેખાય છે લાલ કિલ્લો, રાણીની વાવ, કોણાર્કનું સૂર્ય મંદિર અને ઇલોરાની ગુફાઓ, એમાંથી સૌથી પહેલા આવશે લાલ કિલ્લો કે જે દિલ્હીમાં આવેલ છે. તો 1 નંબર. ચાલો એના પછી કોણ આવશે તો કે ગુજરાતમાં પાટણ. પાટણમાં રાણીની વાવ આપણને આવશે. એના પછી તો કે ઇલોરાની ગુફાઓ મહારાષ્ટ્ર બાજુ 4 નંબર આવશે. એના પછી તો કે કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા, તો 3 નંબર આવશે. 1 2 4 3 1 2 4 3 વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે. ચાલો આગળ વધો. 69. હવે જુઓ અહીંયા આપણને આપેલું છે કબડ્ડી, ક્રિકેટ, ખોખો અને બાસ્કેટબોલ.
એમાં મેદાન પર રમી રહેલા એક ટુકડીના ખેલાડીઓની સંખ્યાને આધારે આપણે તાર્કિક ક્રમમાં ગોઠવવાનો છે. હવે જુઓ, સૌથી વધારે આપણે પહેલા તો સૌથી વધારે લઈશું, એનાથી ઓછું, કારણ કે આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું કીધેલું છે. બરોબર, આપણને ઉતરતા ક્રમમાં ગોઠવવામાં કીધેલું છે. તો ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે આપણે શું કરશું? પહેલા તો સૌથી વધારે ખેલાડી હોય એવું પસંદ કરશું. જો ક્રિકેટમાં કેટલા હોય? 11 ખેલાડી હોય એટલે 2 નંબર. એના પછી તો કે ખોખોમાં 9 ખેલાડી હોય એટલે 3 નંબર. એના પછી તો કે કબડ્ડીમાં આપણે કેટલા? એક ટીમમાં 7 ખેલાડી હોય એટલે 1 નંબર. બાસ્કેટબોલમાં એક ટીમમાં 5 ખેલાડી હોય એટલે 4 નંબર. તો 2 3 1 4 2 3 1 4 આપણો સાચો જવાબ થાય. ચાલો, વિકલ્પ એ. આગળ વધો. સૌથી નાની વિભાજ્ય સંખ્યા. ચાલો પેલા બધા આપણે મૂલ્ય મેળવી લઈએ. સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે ભાઈ? સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે 4. પછી 2 નંબર તો કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? 2. પછી 3 નંબર માટે ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા તો કે એ 1 છે. 4 બાદબાકી વિશે તટસ્થ સંખ્યા તો કે બાદબાકી અને સરવાળા વિશે તટસ્થ સંખ્યા 0 છે. હવે આને આપણે ઉતરતા તાર્કિક ક્રમમાં ગોઠવશું. ઉતરતા તાર્કિક ક્રમમાં ગોઠવવા માટે સૌથી પહેલા શું લેવાનું? મોટું લખવાનું. તો કે મોટું કોણ? 1 4 વાળું. બરોબર. પછી તો કે 2 વાળું તો કે 2. પછી તો કે 1 વાળું તો કે 3. અને પછી તો કે 4 વાળું, 0 વાળું એટલે 4. તો 1 2 3 4 આમ સાચો જવાબ થાય. તો 1 2 3 4 વિકલ્પ ડી આપણો સાચો જવાબ થાય. આગળ વધો. હવે જુઓ, અહીંયા આપણે સંજ્ઞાને અદલા બદલી કરવાની છે. પ્રશ્ન ક્રમાંક 71 માં 71 થી 75 માં 5 ને બદલે પ્લસ ને બદલે માઇનસ, માઇનસ ને બદલે ગુણાકાર, ગુણાકાર ને બદલે ભાગાકાર અને ભાગાકાર ને બદલે સરવાળો ગણતા શું જવાબ આવે તે આપણે શોધવાનું છે. હવે જુઓ, અહીંયા આપણને આપેલું છે 89 121 11 14 અને 7. આપણે ડાયરેક્ટ નિશાની બદલાવીને લખીએ. ભાગાકારની જગ્યાએ આપણે શું લખવાનું છે? ભાગાકારની જગ્યાએ જુઓ, ભાગાકારને આપણે શું કરવાનું છે? સરવાળો તો કે સરવાળો. ગુણાકારની જગ્યાએ આપણે શું લખવાનું છે? ભાગાકાર તો કે અહીંયા ભાગાકાર કરો. હવે તો કે અહીંયા વત્તા છે, વત્તાને બદલે સરવાળાના બદલે આપણે ઓછા લખવાના છે તો કે ઓછા. હવે ઓછાને બદલે તો કે ગુણ્યા લખવાના છે તો ગુણ્યા. હવે જુઓ, 89 વત્તા 121 ભાગ્યા 11 કરો એટલે 11 ઓછા 14 ગુણ્યા 7 કરો તો 14 ગુણ્યા 7 કરો તો ભાઈ 14 છતાં 98 થાય. ચાલો, ઓકે. હવે તો કે ભાઈ આ 89 વત્તા 11 કરો તો 100 થાય. 100 માંથી 98 બાદ કરો તો કેટલા થાય? 2 થાય. એટલે 2 આપણો જવાબ થશે. ચાલો, એ જ રીતે આગળ વધો. 72 નંબરનો પ્રશ્ન જુઓ. આપણે લખી નાખીએ અહીંયા 25 6 2 3 અને 1. આપણે નિશાની બદલાઈ નાખીએ. ભાગાકારની બદલે આપણે લખવાનું છે સરવાળો, ગુણાકારની બદલે આપણે લખવાનું છે ભાગાકાર, ઓછાની બદલે આપણે લખવાનું છે ગુણાકાર અને વત્તાની બદલે આપણે લખવાનો છે ઓછા. ચાલો, હવે આપણે અહીંયા જુઓ તો કે 25 વત્તા 6 ભાગ્યા 2 કરો તો 3 ગુણ્યા 3 માઇનસ 1. ચાલો, 25 વત્તા 3 તેરી 9 ઓછા 1. 25 વત્તા 9 કરો તો કેટલા થાય? તો કે 34 થાય ઓછા 1 બરાબર કેટલા થાય? 33 જવાબ આવે. શું જવાબ આવે? 33 જવાબ આવે. ચાલો, આગળ વધો. 73 નંબરનો પ્રશ્ન. 9 8 72 9 અને 36. ચાલો, હવે અહીંયા ઓછાની બદલે આપણે લખવાનું છે ગુણ્યા, વત્તાને બદલે આપણે લખવાનું છે ઓછા, ગુણ્યાને બદલે આપણે લખવાનું છે ભાગ્યા અને ભાગ્યાને બદલે આપણે લખવાનું છે વત્તા. બરોબર. ચાલો, તો સૌથી પહેલા આપણે ભાગાકાર કરીશું. 9 ગુણ્યા 8 માઇનસ 72 ભાગ્યા 9 કરો તો કેટલા થાય? 8. 8 9 72 થાય. બરોબર. ચાલો, વત્તા 36. હવે 8 9 8 72 માઇનસ 8 વત્તા 36. હવે પહેલા આપણે સરવાળો કરીશું. 72 વત્તા 36 કરો તો કેટલા થાય? 108 થાય. 108 માંથી 8 બાદ કરો તો કેટલા થાય? 100 થાય. એટલે વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે. ચાલો, આગળ વધો. 74 નંબરનો પ્રશ્ન. 65 35 7 8 અને 6. હવે જો, ભાગાકારને બદલે આપણે લખવાનું છે સરવાળો, ગુણાકારની બદલે આપણે લખવાનું છે ભાગાકાર, બાદબાકીની બદલે આપણે લખવાનું છે ગુણાકાર અને સરવાળાને બદલે લખવાનું છે બાદબાકી. હવે જુઓ અહીંયા કઈ રીતે થશે. તો કે 65 વત્તા 7 પંચા 35 થાય.
બરોબર 35 ભાગ્યા 7 કરો તો ગુણ્યા 8 માઇનસ 6 તો કે 65 વત્તા 8 પંચા 40 માઇનસ 6 65 વત્તા 40 કરો તો 105 થાય એને ઓછા 6 કરો એટલે જવાબ આવે 99 99 આપણો સાચો જવાબ થશે ચાલો આગળ વધો ચાલો 74મો જોઈ લીધો 75 નંબરનો પ્રશ્ન 8 7 9 6 અને 2 હવે જુઓ ભાગાકારની બદલે આપણે કેટલા લખવાના છે ભાઈ ભાગાકારની બદલે આપણે શું લખવાનું છે ભાગાકારની બદલે લખવાનું છે વત્તા બરોબર પછી અહીંયા ઓછાની બદલે આપણે લખવાનું છે ગુણ્યા વત્તાની બદલે આપણે લખવાનું છે ઓછા અને ગુણ્યાની બદલે આપણે લખવાનું છે ભાગ્યા ચાલો તો હવે શું આવે તો કે જુઓ પહેલા આપણે ભાગાકાર કરીશું 8 વત્તા આ ગુણાકાર કરતા જ જઈએ 7 9 63 ચાલો અહીંયા ઓછા 6 ભાગ્યા 2 કરો તો 3 ચાલો 68 વત્તા 63 વત્તા 8 કરો તો 71 એને માઇનસ 3 કરો તો 68 એટલે અહીંયા આપણો જવાબ થશે 68 ચાલો આગળ વધો સૂચના પ્રશ્ન નંબર 74 થી 80 માટે માગ્યા પ્રમાણે જવાબ લખો હવે આપણે જે પ્રશ્નો પૂછ્યા છે એની મુજબ આપણે જવાબ લખવાના છે ચાલો જો 22 માર્ચ મહિનાની 12મી તારીખે શુક્રવાર હોય તો નવેમ્બર મહિનામાં કયો વાર 5 વખત આવશે હવે જુઓ આપણને શું કીધું છે અહીંયા ભાઈ માર્ચ મહિનાની એટલે કે 12 માર્ચે કયો વાર છે શુક્રવાર છે કયો વાર છે શુક્રવાર છે આપણે ક્યારે તો કે નવેમ્બર મહિનામાં કયો વાર 5 વખત આવે એ આપણે મેળવવાનું છે તો કે જે નવેમ્બર મહિનાની શરૂઆત જે વારથી થતી હોય એ વાર 5 વખત આવશે બરોબર આટલું ફિક્સ રાખો તો આપણે મેળવવાની છે 1 નવેમ્બરની તારીખ આપણે વાર 1 નવેમ્બરના રોજ કયો વાર છે એ આપણે મેળવવાનું છે એ આપણે કઈ રીતે મેળવી શકીએ તો કે જો આની બે અલગ અલગ રીત છે બરોબર એક વધારાના દિવસો ઉપરથી ગણી શકાય એક તમામ દિવસો ગણીને આપણે ગણી શકીએ કઈ રીતે તો કે 12 માર્ચ પછી હવે માર્ચ મહિનામાં કેટલા દિવસ બાકી રહ્યા ચાલો તો કે 19 બરોબર એ જ રીતે એપ્રિલ મહિનામાં તો કે 31 આવશે મે મહિનામાં તો કે 31 દિવસ આવશે આ બધા દિવસો જો મહિનાના તમને પાકા હોવા જોઈએ બરોબર જૂન મહિનામાં આવશે 30 દિવસ જુલાઈમાં પણ 31 દિવસ આવશે ઓગસ્ટ મહિનામાં આવશે 31 દિવસ સપ્ટેમ્બર મહિનામાં પણ આવશે 30 દિવસ અને ઓક્ટોબર મહિનામાં આવશે 31 દિવસ હવે આપણને જે અહીંથી ટોટલ સરવાળો કરીને જે આપણને મળશે બરોબર એ આપણને ટોટલ એનો સરવાળો કરીએ આપણે 19 વત્તા 30 31 30 31 31 30 અને 31 એ સરવાળો થશે 233 થશે તો એને ભાગ્યા તમે 7 કરો તો 7 તેરી 21 7 તેરી 21 શેષ કેટલી વધે 2 વધે એટલે જે આ વાર હોય ને આપણે શરૂઆત કરી ગણવાની શુક્રવારથી કરી આપણે ગણવાની શરૂઆત તો એ શુક્રવાર પછી આપણે 2 શેષ વધે તો 2 દિવસ ચડાવવાના એટલે કે શુક્રવાર પછી તો કે હવે 2 દિવસ ચડાવવાના એટલે શનિવાર અને રવિવાર તો એનો મતલબ એવો થાય કે ઓક્ટોબર 31 એ કયો વાર હોય તો કે રવિવાર હોય કયો વાર હોય રવિવાર હોય તો 1 નવેમ્બરે તો કે રવિવાર પછીનો દિવસ તો કે સોમવાર હોય તો હવે નવેમ્બર મહિનાની શરૂઆત સોમવારથી થતી હોય તો સોમવાર એ મહિનામાં 5 વખત આવે એટલા માટે વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે ભાઈ કેલેન્ડર છે વિગતવાર ભણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આપણી ચેનલ ઉપર આપણે વિગતવાર આના લેક્ચર મૂકીશું બરોબર આમાં ફટાફટ તમને કદાચ ખ્યાલ ન આવ્યો હોય તો આપણી ચેનલ ઉપરથી તમને મળી જશે ચાલો આગળ વધો જો અહીંયા આપણને આપી દીધું ભાઈ 25 એપ્રિલ શું આપ્યું છે 25 એપ્રિલના રોજ કયો વાર છે શુક્રવાર છે આપણે કયો મેળવવાનો છે 18 જુલાઈના રોજ કયો વાર છે આપણે મેળવવાનો છે 18 જુલાઈનો બરોબર ચાલો આમાં કઈ રીતે આપણે ગણશું તો કે એપ્રિલ મહિનામાં હવે કેટલા દિવસો બાકી રહ્યા તો કે 5 ચાલો પછી મે મહિનામાં તો કે મે મહિનામાં 31 દિવસ આવે જૂન મહિનામાં તો કે જૂન મહિનામાં 30 દિવસ આવે ભાઈ જુલાઈ મહિનામાં તો કે જુલાઈ મહિનામાં આપણે 18 તારીખે મેળવવાનું છે તો કે 18 દિવસ એના લખો ચાલો આનો ટોટલ સરવાળો તમે કરો 5 31 ને 5 36 ને 30 36 એને 30 કરો એટલે 66 અને એને 18 કરો 67 18 એટલે એ 84 ચાલો 84 ભાગ્યા તમે 7 કરો 7 એકા 7 બરોબર 12 સત્તા 84 થાય આપણને પણ ખબર છે તો કે 7 દુ
14 એટલે આમાં શેષ ન વધે. તો એનો મતલબ એવો થાય કે આપણે વાર ફેરવવાનો નથી. તો 25 જે દિવસે શરૂઆત કરી શુક્રવારથી ગણવાની શરૂઆત કરી તો આ વારે શુક્રવાર હોય, આ તારીખે શુક્રવાર હોય, 18 જુલાઈએ શુક્રવાર હોય. આ ભાઈ આની વિગતવાર ગણતરી આપણી ચેનલ ઉપર આવશે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બરોબર, શુક્રવાર આનો સાચો જવાબ થાય. આપણી ચેનલ ઉપર તમને વ્યવસ્થિત આ સમજાવી દઈશું. ચાલો હવે ભાઈ, જો 3 દિવસ પહેલા શનિવાર હોય તો 3 દિવસ પછી કયો વાર હોય? એટલે સૌથી પહેલા તમે આજ લખી નાખો. આજ, આ 1 દિવસ પહેલા, 2 દિવસ પહેલા, 3 દિવસ પહેલા, આ 1 દિવસ પછી, 2 દિવસ પછી અને 3 દિવસ પછી. 3 દિવસ પહેલા કયો વાર હતો? શનિવાર. તો પછી તો કે રવિવાર આવે, પછી સોમવાર આવે, પછી તો કે મંગળવાર, હવે તો કે બુધવાર, ગુરુવાર અને શુક્રવાર. તો શું જવાબ આવે? શુક્રવાર આપણો જવાબ આવે. વિકલ્પ ડી આપણો સાચો જવાબ થાય. ચાલો આગળ વધો. ક્રિસ એ, ચાલો 79મો પ્રશ્ન. ક્રિસ એ તેના મામાના પિતાની એકમાત્ર પુત્રી નેત્રાનો શું થાય? હવે ભાઈ જો નોર્મલ રીતે વિચારતા જાઓ કે ભાઈ ક્રિસ છે એના મામાના પિતા એટલે ક્રિસના નાના અથવા તો આપણે આતા જે કયો બરોબર, નાના. હવે એના નાનાની એકમાત્ર પુત્રી હોય ભાઈ, એ ક્રિસના મમ્મી છે. હવે ક્રિસના મમ્મીની પુત્રી નેત્રા, ક્રિસના મમ્મીની પુત્રી નેત્રા, તો એ ક્રિસની બેન થઈ. તો ક્રિસ નેત્રાનો શું થાય? તો કે ભાઈ થાય. વિકલ્પ સી આપણો જવાબ થયો. ચાલો આગળ વધો. 80 નંબરનો પ્રશ્ન. ભાઈ આના પણ આપણે વિગતવાર લેક્ચર આપણી ચેનલ ઉપર આવી જશે. બરોબર, આપણે 30 દિવસ જે ચાલુ કરી છે ટેસ્ટ, એમાં તમને મળી જશે. ચાલો, એક ફોટા તરફ આંગળી સીધીને વિવાને કહ્યું કે ફોટાવાળી વ્યક્તિ મારા દાદાની દીકરી એટલે કે ફૂઈ, દાદાની દીકરી આપણી ફૂઈ થાય. તમારે તમને પોતે એની જગ્યાએ રાખીને વિચારવાનું. ચાલો, દાદાની દીકરી તો કે ફૂઈ, ફૂઈના એકમાત્ર દીકરા એટલે કે હાલો ફૂઈના એકમાત્ર દીકરાના એકમાત્ર મામા, તો એ આપણા પિતા થયા. એ કોણ છું? આપણા પિતા જ થયા. તો તે વ્યક્તિ વિવાનને શું થાય? તો કે પિતા થાય. વિકલ્પ ડી આપણો સાચો જવાબ થાય. ચાલો આગળ વધો. રશ્મિ વાયવ્ય દિશા તરફ મોં રાખી 5 કિમી ચાલે તો ભાઈ તેનો ભાઈ એ સ્થળેથી ઈશાન દિશા તરફ 12 કિમી ચાલે. તો હવે બંને એકમેકથી કેટલા અંતરે હશે? હવે જુઓ, આ તમને ખ્યાલ હોવો જોઈએ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, આ ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. ચાલો તો ભાઈ જુઓ શું કીધું છે. રશ્મિ છે વાયવ્ય દિશા તરફ, રશ્મિ વાયવ્ય દિશા તરફ મોં રાખી 5 કિમી ચાલે. ચાલો આ 5 કિમી ચાલી. હવે ઈશાન, ઈશાન દિશામાં કોણ? એનો ભાઈ ઈશાન દિશામાં 12 કિમી ચાલે. તો કે આ જ સ્થળેથી એ 12 કિમી ચાલ્યો. ચાલો આ 12 કિમી તમે વિચારો. હવે આ એક કાટકોણ ત્રિકોણની જોડ થઈ ગઈ. જો પાયથાગોરસની ત્રિપુટી તમને યાદ હોય તો આ 5 કિલોમીટર હોય, આ 12 કિલોમીટર હોય, તો આ 13 કિલોમીટર થાય. ત્રિપુટી આ બધી તમારે યાદ રાખવી હોય, આપણી બુકમાં વ્યવસ્થિત આપેલી છે, એકવાર વાંચી લેજો. 3 4 5 6 8 10 9 12 15 12 16 20 8 15 17 5 12 13 આ બધી ત્રિપુટી છે બરોબર, પાયથાગોરસ પ્રમેયની. એ આપણા બુકમાંથી તમે મેળવી લેજો. ચાલો આગળ વધીએ. સોરી, આમાં જવાબ શું આવશે ભાઈ? 13 કિમી આવશે. શું જવાબ આવશે? 13 કિમી આવશે. ચાલો આગળ વધો. સૂર્યાસ્ત સમયે અમિત દક્ષિણ દિશા તરફ મોં રાખીને ઊભો છે. તેનો પડછાયો કઈ દિશા તરફ પડશે? ભાઈ મેન વાત તો એ કે સૂર્યાસ્ત સમય છે, સૂર્યાસ્ત સમય છે. અમિત દક્ષિણ દિશામાં મોં રાખે કે ઉત્તર દિશામાં મોં રાખે? પડછાયો કઈ દિશામાં પડે? સૂર્યની વિરુદ્ધ દિશા. એટલે કે સૂર્યાસ્ત સમયે સૂર્ય ક્યાં હોય? પશ્ચિમ દિશામાં હોય. તો પડછાયો ક્યાં દિશામાં પડે? પૂર્વ દિશામાં પડે. વિકલ્પ એ આપણો સાચો જવાબ થાય. કાંઈ વિચારવાનું નથી. ચાલો આગળ વધો. જો ઈશાન બરાબર પશ્ચિમ, પૂર્વ બરાબર વાયવ્ય, તો અગ્નિ બરાબર શું? એટલે આમાં એ લોકોએ કંઈક આવું કરેલું છે. જો ભાઈ, આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ, આ પશ્ચિમ, બરોબર, આ ઈશાન, અગ્નિ
નૈઋત્ય આ વાયવ્ય. આપણને શું કીધું? ઈશાન બરાબર પશ્ચિમ. જો આ રીતે કઈક એને મેચ કર્યું. પૂર્વ બરાબર વાયવ્ય, પૂર્વ બરાબર વાયવ્ય એટલે કે અહીંથી આમ મેચ કર્યું. જુઓ આમ, અહીંથી આમ. તો અગ્નિ બરાબર શું? તો કે અગ્નિ બરાબર આપણે શું લખી શકાય? તો કે આપણે પણ આ રીતે કરી શકીએ. એ લોકોએ કર્યું એમ આપણે કરવાનું. તો કે અગ્નિ બરાબર તો કે ઉત્તર. અગ્નિ બરાબર તો કે ઉત્તર. વિકલ્પ એ આપણો સાચો જવાબ થાય. ચાલો આગળ વધો. રમણીક તેની ઘડિયાળ એવી રીતે ગોઠવે છે કે 8 વાગ્યે મિનિટ કાંટો ઉત્તર દિશા તરફ રહે તો 10:30 વાગ્યે કલાક કાંટો કઈ દિશામાં રહે? હવે જુઓ, સૌથી પહેલા આ ઉત્તર દિશા, આ દક્ષિણ દિશા, આ પૂર્વ દિશા અને આ પશ્ચિમ દિશા. આ ભાઈ રમણીકભાઈની ઘડિયાળ છે. અહીંયા 12 વાગ્યા, અહીંયા 3 વાગ્યાનો કાંટો છે, અહીંયા 4 વાગ્યા, અહીંયા 6 વાગ્યાનો અંક છે અને અહીંયા 9 વાગ્યાનો અંક છે. 8 વાગ્યે મિનિટ કાંટો છે એ ઉત્તર દિશામાં હતો, એટલા માટે આપણે 8 વાગ્યે મિનિટ કાંટો ક્યાં હોય? 12 ઉપર હોય. એટલે 12 વાગ્યે 12 ઉપર હોય, મિનિટ કાંટો ઉત્તર દિશામાં હતો, એટલે કે આ જે 12 નંબર છે એ ઉત્તર દિશા તરફ છે. ત્યાંથી પાક્કું થયું. હવે કેટલા વાગ્યા? તો કે 10:30. એટલે કે 10 વાગ્યા પછી કાંટો કઈક અહીંયા હશે, કલાક કાંટો. મિનિટ કાંટો 6 ઉપર હશે, જ્યારે કલાક કાંટો છે 10 અને 11 ની વચ્ચે હશે. તો આ દિશા કઈ થઈ ભાઈ? આ કઈ દિશા થઈ? આ દિશા થઈ વાયવ્ય. તો આપણો જવાબ શું થાય ભાઈ? વાયવ્ય આપણો સાચો જવાબ થશે. ચાલો, કલાક કાંટો આપણને પૂછ્યો છે, બરોબર. ચાલો આગળ વધો. 85 નંબર. અર્થ અને ઈશાની હાલની ઉંમરનો સરવાળો 17 વર્ષ છે. ભાઈ આ અર્થ છે અને ઈશા છે, આ બંનેનો હાલની ઉંમરનો સરવાળો કેટલો છે? 17 વર્ષ છે. તો 13 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો થાય? હવે 13 વર્ષ પછી, જો અમુક બાળકો છે ને અહીંયા થોડીક મિસ્ટેક કરી નાખે. 13 વર્ષ પછી કીધું ને એટલે સીધા 17 વત્તા 30 કરે. શું કરે? 17 વત્તા કરે 13. જવાબ શું આવે? તો કે 30 આવે. તો 30 એને પહેલો જ ઓપ્શન આપેલો હોય અને કરી નાખે ટીક. તો એમ આ જવાબ ખોટો પડે. કારણ કે જો અર્થની 13 વર્ષ ઉંમર વધે તો ઈશાની પણ 13 વર્ષ ઉંમર વધે. એટલે કે 13 વર્ષ અર્થની ઉંમરમાં વધારો થાય, 13 વર્ષ ઈશાની ઉંમરમાં વધારો થાય. એટલે કુલ કેટલો વધારો થાય? 26 વર્ષનો વધારો થાય. તો અત્યારે 17 વર્ષ હોય તો 13 વર્ષ પછી કેટલો થાય? તો કે 17 વત્તા 26 કરો તો તમને જવાબ મળે. 6 ને 7, 17 વત્તા તમે 26 કરો તો તમને જવાબ સાચો મળે, બરોબર. 6 ને 7 13, વધી 1, 2 ને 1 3 ને 1 4, એટલે 43 વર્ષ આપણો જવાબ થાય. બી વિકલ્પ સાચો થાય. જો એ 30 તમને પહેલો જ ઓપ્શન આપ્યો, તમે ભૂલ કરો એ માટે જ તે, બરોબર. ચાલો આગળ વધો. 86. નમીરાના જન્મ સમયે, હવે જો એક ખાસ આ યાદ રાખજો, કોઈ પણ ના જન્મ સમયે કે તો જન્મ સમયે એની ઉંમર વર્ષ કેટલી હોય? 0 વર્ષ હોય. આ યાદ રાખજો. નમીરાના જન્મ સમયે એની અને એના પિતાની ઉંમરનો સરવાળો 25 વર્ષ હતો. એટલે કે જન્મ સમયે નમીરાની ઉંમર 0 હતી, જ્યારે એના પિતાની ઉંમર કેટલી હતી? 25 વર્ષ હતી. ચાલો, હવે નમીરાના જન્મ સમયે, બરોબર. નમીરાના પિતાના જન્મ સમયે એની ઉંમર વર્ષ 25 નહોતી પાછી. હા, બધું ભેગું કરશો. નમીરાના જન્મ સમયે 0 વર્ષ નમીરાની ઉંમર અને 25 વર્ષ એના પિતાની ઉંમર હતી. જો હાલમાં બંનેની ઉંમરનો સરવાળો 41 વર્ષ હોય તો નમીરાની હાલની ઉંમરનો સરવાળો, હાલની ઉંમર શોધો. હાલની ઉંમરનો સરવાળો કેટલો? 41 વર્ષ છે. એ દિવસે જ્યારે જન્મ સમયે એનો બંનેની ઉંમરનો સરવાળો કેટલો હતો? 25 વર્ષ. હાલ કેટલો છે? 41 વર્ષ. તો કે બેની વચ્ચે તફાવત પહેલા તો મેળવી લઈએ. 25 વર્ષ. ચાલો, 41 માઇનસ તમે 25 કરો તો કેટલા આવે? તો અહીંથી તમે 10 કો લ્યો, અહીંયા 10, 11 માંથી 5 જાય એટલે 6 અને આ 1. તો કે 16 વર્ષનો ગેપ પડ્યો, બરોબર. પણ 16 વર્ષનો ગેપ નથી પડ્યો, બરોબર. વચ્ચે તફાવત 16 વર્ષનો છે. એટલે કે એનો મતલબ એવો થાય કે 8 વર્ષ છે એ નમીરાના વધ્યા અને 8 વર્ષ એના પિતાના વધ્યા. તો નમીરાની હાલની ઉંમર કેટલી થાય? 8 વર્ષ થાય. વિકલ્પ બી આપણો સાચો જવાબ થાય. ચાલો, 87 નંબર. એક હરોળમાં ડાબી બાજુથી ગણતા મયુર ત્રીજા સ્થાને છે, જમણી બાજુથી ગણતા જયદીપ ત્રીજા સ્થાને છે.
અને જો તે બંને પાછા 5 પાસે ઊભા હોય તો ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ હોય? હવે જો આમાં તમે પેલા આ રીતે વિચારો કે ભાઈ જુઓ, માનો કે આ 1 આ 2 આપણે છોકરા દોરીએ, બરોબર, આ 3. હવે વિચારો કે આ તમે આ બાજુથી ગણી, આ ડાબી બાજુ છે, ચાલો આ બાજુથી તમે ગણ્યું, આ મયુર ઊભો, ચાલો પછી તો કે જમણી બાજુથી ત્રીજો જયદીપ ઊભો, તો કે આ જયદીપ ઊભો, ચાલો આ જયદીપ ઊભો, બરોબર. તમે આવું વિચારો. જુઓ રકમમાં કાંઈ ભૂલ નથી, રકમ જે છે એ પ્રમાણે જ આપણે ગણ્યું. જોઈ લો તો કે આ ભાઈ જમણી બાજુથી આપણે ગણીએ, ચાલો કે ભાઈ ડાબી બાજુથી મયુર ત્રીજા સ્થાને, તો કે પહેલા બીજા ને ત્રીજા સ્થાને, ઓકે. ચાલો જમણી બાજુથી જયદીપ ત્રીજા સ્થાને, તો કે પહેલો બીજો ને ત્રીજો, તો કે રાઈટ ભાઈ ત્રીજા સ્થાને છે. પરંતુ બંને 5 પાસે હોય તો કે ભાઈ લા ભાઈ 5 પાસે તો છે, જયદીપ ને મયુર 5 પાસે છે, તો ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ હોય હરોળમાં? તો કે 1 2 3 4 5 6 હોય. તો 6 તો આપણને ઓપ્શન જ નથી આપ્યો. ચાલો તો હવે આપણે કઈ રીતે વિચારશું? તો કે જો આમય થાય ભાઈ, બરોબર, આમય થાય. ચાલો કઈ રીતે થાય? આપણે ઉલટાઈ નાખીએ, કઈ રીતે? જુઓ આ છે જયદીપ છે અને આ મયુર છે. હવે જુઓ આ ડાબી બાજુથી હું ગણતો જાઉં, પહેલો બીજો ત્રીજો મયુર થયો. હા, જમણી બાજુથી હું ગણતો આવું તો પહેલો બીજો અને ત્રીજો જયદીપ થયો, તો કે હા, પહેલા 2 વાક્ય સાચા. હવે તો કે તે બંને 5 પાસે, તો કે હા ભાઈ બંને 5 પાસે છે. હાલો તો આ રીતે આ સાચું થયું. કેટલા જણા છે? 1 2 3 અને 4. તો 4 જણા આપણે 4 વિકલ્પ, જે વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ છે. ચાલો આગળ વધો. માઇકલ એક સીધી હરોળમાં ડાબી બાજુથી ગણતા 14માં અને જમણી બાજુથી ગણતા 7મા સ્થાને છે, તો તે હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? જો ભાઈ આ બધું આપણે તમને શીખવાડી દીધેલું છે, જૂના લેક્ચર જોવાના બાકી હોય તો જોઈ લેજો. કુલ સંખ્યા બરાબર, તો કે ડાબી બાજુથી ક્રમ વત્તા જમણી બાજુથી ક્રમ ઓછા 1, ડાબી બાજુથી ક્રમ 14, જમણી બાજુથી ક્રમ 7 ઓછા 1, 14 વત્તા 7 કરો 21 માઇનસ 1 એટલે કે 20. કેટલા હોય કુલ વિદ્યાર્થી? 20 હોય. ચાલો આગળ વધો. 89 નંબરનો પ્રશ્ન. ચાલો જેનિશા કરતા જીયાન મોટો છે, જેનિશા કરતા જીયાન મોટો છે એટલે આપણે જીયાનને ઉપર લખીશું, જેનિશાને નીચે લખીશું. ચાલો હીરવા કરતા હિયાન મોટો છે એટલે હિયાન ઉપર, નીચે લખીશું હીરવા. ચાલો હિયાન કરતા જેનિશા મોટી છે એટલે કે હિયાન એને કરતા સોરી હિયાન કરતા કોણ મોટું છે ભાઈ? જેનિશા મોટી છે. તો ઉપર કોણ? અહીંયા આપણે જેનિશા લખીશું. શું લખીશું? જેનિશા. અહીંયા આવશે જેનિશા, અહીંયા આવશે હિયાન. ચાલો હવે કોણ સૌથી મોટું કોણ એમ પૂછ્યું. હવે જુઓ જેનિશા કરતા જીયાન મોટો છે, જેનિશા હિયાન કરતા મોટી છે અને હિયાન છે એ પાછો હીરવા કરતા મોટો જ છે. તો જેનિશા કરતા જે મોટું હશે એ સૌથી મોટું થશે, તો જીયાન સૌથી મોટો થાય. ચાલો આગળ વધો. 2 સિક્કા ઉછાળતા ઓછામાં ઓછી 1 સિક્કા પર સાપ મળે તેની સંભાવના કેટલી? ભાઈ સંભાવનાનો પ્રશ્ન. સંભાવના જો સંભાવના એટલે શું થાય? સંભાવના તો કે શક્યતા એના કુલ પરિણામ. ચાલો હવે જો શક્યતા કેટલી છે? હવે વિચારો આ સિક્કો 1 અને આ સિક્કો બીજો. આ હું પહેલી વાર ઉછાળું છું ભાઈ, વિચારજો તમે મગજમાં. મેં પહેલી વાર સિક્કો ઉછાળ્યો. હવે માનો કે એક સિક્કા ઉપર કાટ આવ્યું અને એક સિક્કા ઉપર સાપ આવે. બીજો તો કે પહેલા સિક્કા ઉપર સાપ આવ્યું, બીજા સિક્કા ઉપર કાટ આવ્યું. ત્રીજો તો કે બંને સિક્કા ઉપર સાપ આવ્યું. ચોથું તો કે બંને સિક્કા ઉપર કાટ આવ્યું. ચાલો આનાથી વધારે શક્યતા નથી, રાઈટ? ચાલો આપણને શું કીધું? સાપ મળે તેની સંભાવના 1 સિક્કા ઉપર, બરોબર, ઓછામાં ઓછી 1 સિક્કા ઉપર. તો જુઓ એક અહીંયા મળશે, પછી એક અહીંયા મળશે, એક અહીંયા મળશે, ચોથામાં નહીં મળે. તો શક્યતા કેટલી? 3. પરિણામ કેટલા? 4. તો 4, 3 ના છેદમાં 4 આપણો સાચો જવાબ થાય.
ચાલો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 90 પ્રશ્નો છે એ જોઈ લીધા છે. જે બાળકોને હજી આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, કારણ કે આના પછીનો જે શૈક્ષણિક યોગ્યતા કસોટીનો જે ભાગ છે, જે તમારા પાઠ્યપુસ્તકમાંથી પ્રશ્નો પૂછાય છે, એનું પેપર છે આપણે થોડાક સમયમાં જ આપણે આપણી ચેનલ ઉપર અપલોડ કરીશું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટેસ્ટ આપણે 30 દિવસની ટેસ્ટ આપણા વોટ્સએપ ગ્રુપમાં નાખીએ છીએ. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. બુક હજી કોઈ વિદ્યાર્થીને ખરીદવાની બાકી હોય તો બુક ખરીદવા માટેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. તો બુક પણ તમે ત્યાંથી ઓર્ડર કરી શકો છો. આગળના મોડલ પેપર સાથે અથવા તો કોઈ પણ બીજા લેક્ચર સાથે મળીશું. ત્યાં સુધી રજા લઈએ. આભાર.